ચિંતામણી મારી ચિંતા ચૂર, શંખેશ્વરી દાદા મારી ચિંતા ચૂર, ચિંતામણી મારી ચિંતા ચૂર, શંખેશ્વરી દાદા મારી ચિંતા ચૂર, ચિંતામણી મારી ચિંતા ચૂર, શંખેશ્વરી દાદા મારી ચિંતા ચૂર. આત્મીયજનો 24 તીર્થંકરમાં ત્રીજા તીર્થંકર સંભવનાથ પરમાત્મા જીન નામ કર્મ બાંધવા પાછળનું કારણ શું ખબર છે? સાધર્મિક વાત્સલ્ય. પોતાના સાધર્મિકને મદદરૂપ થયા અને જીન નામ કર્મ સુધી પહોંચ્યા. સોનગઢથી આપણે પાલિતાણામાં પ્રવેશ કરી અને શત્રુંજય ગિરિરાજ દેખાય અને એના ઉપર એકમાત્ર જીનાલય આપણને જે દેખાય ને એ પ્રથમ ટૂંક સવા સોમાની ખરતર વસહી ચૌમુખી આદિનાથ ભગવાન બેઠા છે. ક્યારેક મોકો મળે તો આ દેરાસરનો ઇતિહાસ જાણજો સાહેબ. સાધર્મિક વાત્સલ્યના કારણે આ દેરાસરનું નિર્માણ થયું છે. આ વાત એટલા માટે કરું કે રમેશચંદ્રભાઈના જીવનમાં એમના હાથની રેખામાં સુકૃત પુણ્ય અને દાનનું કોઈ સૌથી મોટી લાઈન હોય ને તો એ સાધર્મિક વાત્સલ્યની હતી. એટલા બધા અદ્ભુત રીતે તેઓ માનવતાના સુંદર કાર્ય કરતા કે જમણા હાથે આપે ને તો ડાબા હાથને ખબર ન પડે સાહેબ. એક બાજુ સાધર્મિક વાત્સલ્ય અને બીજી બાજુ શાસન માટે સંઘ માટે સુકૃતોના ભંડાર બનીને બેસતા. ડીસાથી માળી સમાજ સુરત આયોજિત યાત્રા પ્રવાસમાં સુરતથી સમેત શિખરજીની યાત્રા પ્રવાસના તેઓ સંઘપતિ બન્યા. જૂનાગઢના છરીપાલિત સંઘમાં પણ સંઘપતિ બન્યા. જૂનાગઢના બત્સારા આયોજિત યાત્રા પ્રવાસમાં સંઘપતિ, પાલિતાણાના છરીપાલિત યાત્રા પ્રવાસમાં સંઘપતિ, પુના કાત્રેજ કુંભોજગીરી યાત્રા પ્રવાસમાં સંઘપતિ, હૈદરાબાદ કુલપાકજી તીર્થની યાત્રામાં પ્રવાસ દરમિયાન પણ સંઘપતિ. શું કામ ખબર છે? યાત્રામાં સંઘપતિ શું કામ? અહીંયા તમે જેટલા બેઠા છો ને બધા યાત્રિક છો અને જ્યાં રહીએ છીએ ને એ ભાડાનું મકાન છે. ખાલી કરવાનું છે પણ યાત્રા એટલી બેસ્ટ કરો કે આપણને ઊંચાઈ પર જવું પડે, નીચાઈ પર નહીં. કારણ કે ઊંચાઈ પર જ ભગવાન મળે છે. જોજો હિન્દુ ધર્મ હોય કે જૈન ધર્મ બધા બેસે ક્યાં છે? પરમાત્મા ટોચ પર. આત્મીયજનો, પરમાત્માના ચરણમાં પડેલા પુષ્પ પરમાત્માના હૃદયમાં ફૂલોના હાર બનીને પડેલા પુષ્પોને પૂછે છે કે અમારા કરતા તમે નસીબવાળા, અમે પગમાં, તમે પ્રભુના હૃદયમાં. ત્યારે ફૂલોની માળામાં રહેલા પુષ્પ કહે છે કે એની પાછળ અમે ઘણી તકલીફો વેઠી છે. શું તકલીફ? ત્યારે પુષ્પો કહે છે અમે સોયમાં ભોંકાઈને પીડા સહન કરીને ત્યારે ફૂલોની માળા બની પ્રભુના હૃદય સુધી પહોંચ્યા છીએ. યાદ રાખજો, સમસ્યા વિના, તકલીફ વિના, સંઘર્ષ વિના સિદ્ધિઓ ન મળે. કારણ કે ગુરુ મંત્ર હતો અમારા રમેશચંદ્રભાઈનો કે જીવનમાં સાહસ કરશો ને તો જ સિદ્ધિ મળશે. એમણે સાહસ કર્યો અને સિદ્ધિ મેળવી. સાહસમાં સંઘર્ષ આવે સાહેબ. જે હારીને બેસી જાય એ ઊભો ન થાય, પણ જે હારીને બેસીને ઊભો થઈ જાય એની સામે કોઈ ઊભો નથી રહી શકતો. અરમાન એવા કરો કે ફૂલોની સુવાસ બનું, ધૂપ સળીની સુગંધ બનું અને કરમાઉં તો પણ મારી મહેક છોડીને જાઉં. ફૂલડા બનું કે ભલે ધૂપ સળી થાઉં, ફૂલડા ફૂલડા બનું કે ભલે ધૂપ સળી થાઉં, આશા છે સામગ્રી પૂજાની થાઉં, ભલે કાયા હે ભલે કાયા અરાખ થઈ શમે, ભલે કાયા રાખ થઈ શમે, મારું જીવન સુગંધી બને,
મારો જીવન સુગંધી બને. એક જ અરમાન છે મને, એક જ અરમાન છે મને, મારો જીવન સુગંધી બને, મારો જીવન સુગંધી બને. વાતાવરણમાં સુગંધના સમાતી, વાતાવરણમાં સુગંધના સમાતી, જેમ જેમ સુખડ ઓરસીએ ઘસાતી, હા જેમ જેમ સુખડ ઓરસીએ ઘસાતી, પ્રભુ કાજે, પ્રભુ કાજે ઘસાવું ગમે, પ્રભુ કાજે ઘસાવું ગમે, મારું જીવન સુગંધી બને, મારું જીવન સુગંધી બને. એક જ અરમાન છે મને, હા એક જ અરમાન છે મને, મારું જીવન સુગંધી બને, મારું જીવન સુગંધી બને, મારું જીવન સુગંધી બને, મારું જીવન સુગંધી બને. સંઘવી પરિવાર પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરતા ઘણા ગુરુવર્યોએ પોતાના સંદેશાઓ પાઠવ્યા છે. એમાં હવે જે સંદેશ આવ્યો છે એ આચાર્ય શ્રી યશો વિજય સુરેશ્વરી મહારાજ સાહેબનો છે. સુશ્રાવક હર્ષભાઈ સંઘવી સાહેબ, ધર્મલાભ. તમારા પિતાશ્રી રમેશભાઈના સ્વર્ગ ગમનના સમાચાર સાંભળ્યા. એક ધર્મનિષ્ઠ આરાધકની ખોટ પડી. એમના આત્મશ્રેયાર્થે વિશેષ ધર્મ આરાધના કરશો. આપને आशीर्वाद અને धर्म लाभ जणाव्यो છે. तो साथ ही में आचार्य महाश्रवण ने भी अपना यह संदेश यहाँ पे भिजवाया है. अरहम दुनिया की एक व्यवस्था है कि जन्म लेने वाला व्यक्ति एक दिन मृत्यु को भी अवश्य प्राप्त होता है. जन्म के साथ मृत्यु भी जुड़ी हुई रहती है. यह नियम इतना व्यापक है कि तीर्थंकर और चक्रवर्ती भी इसे अपवाद नहीं है. शरीर नश्वर है, आत्मा को अमर कहा गया है. संयोग के साथ वियोग भी जुड़ा रहता है. ज्ञात हुआ कि आपके पिताश्री रमेश भाई संघवी का देहावसान हो गया. हर्ष भाई पिछले अरसे से हमारे संपर्क में रहे हैं. इस समय वे एवं उनके सभी पारिवारिक व संबंधी जन धैर्य और मनोबल रखें तथा नमस्कार महामंत्र आदि के जप के द्वारा आध्यात्मिक माहौल निर्मित करने का प्रयत्न करें. आचार्य महाश्रवण. आत्मीयजनों, इतनी बस्ती देकर कुछ ख्याल आता है? लोग प्रार्थना में आते हैं, चेहरे को चेहरा दिखाकर थोड़ी देर में चले जाते हैं. क्यों भाई? ये व्यवहार है, संभालना पड़ेगा. आपको बता दूं, प्रार्थना ये व्यवहार नहीं है. प्रार्थना ये तो ज्ञान का दीपक है. जहां पर कानों को अच्छा सुनने को मिलता है, मृत्यु का स्मरण होता है, वहां पर मुझे और आपको सत्संग में बैठना है. हम छोटे थे तब हमारी पुस्तिका में, स्कूल में हमको एक बात कही जाती थी, लिखो निबंध. अगर मैं भारत का वड़ा प्रधान बनूं तो लिखो ऐसे. इस तरह से प्रार्थना में भी हमको एक ऐसे लिखना है, अगर मेरी मृत्यु हो तो. ये 2 घंटे के स्वाध्याय में हमको ये ऐसे लिखना है. इस बस्ती को देखकर रमेश चंद्र जी के व्यक्तित्व का निखार हमारे सामने आ रहा है. किसी ने कहा प्रार्थना में बैठकर क्या करना चाहिए? 4 प्लान करने चाहिए जो हम कभी नहीं करते.
हम म्यूचुअल एफडी और प्रॉपर्टी से लेकर गोल्ड के बहुत प्लान करते हैं सर, लेकिन ये 4 प्लान कि आज रमेश चंद्र जी की मृत्यु को देखकर, इस बस्ती को देखकर मैं ये सोचता हूं कि अब आने वाला और बचा हुआ जीवन ऐसे जियूं कि मेरी स्मशान यात्रा में भीड़ होनी चाहिए। मेरी प्रार्थना सभा में एक भी कुर्सी खाली नहीं होनी चाहिए। मेरी प्रार्थना सभा में धर्म गुरु के, संस्था के, समाज के और संघ के श्रद्धांजलि पत्र पढ़े जाने चाहिए। और चौथा प्लान सर जी, मेरे जाने के बाद मेरे अपने तो रोएंगे मेरी फ्रेम को देखकर, मगर एक अनजान चेहरा भी मेरी फ्रेम को देखकर रो पड़ेगा तो समझूंगा ये हाथी जिया तो लाख का, मरा तो 1.25 लाख का। सर जी, जीवन को सुधारना नहीं है, मृत्यु को सुधारना है। आज इस बस्ती को, इस मेले को देखकर यूं लगता है कि एक महान आत्मा की विदाई के साथ उनके गुणों की प्रशंसा के लिए परमात्मा की भक्ति से जुड़े हैं। आप सोचो, लास्ट 8 साल से उनकी शारीरिक नादुरुस्ता में पूरे परिवार ने मिलकर उनकी सेवा की है। भगवान ने जो कष्ट दिए वो तो सिर्फ 3 दिन कर्म निर्जरा, क्योंकि रमेश चंद्र जैसे जीव को वापस इस ब्रह्मांड पर बार बार नहीं आना है, वो तो मुक्ति की यात्रा पर चले गए हैं। लेकिन जो परिवार ने सेवा की है उनकी बहुत बहुत अनुमोदना, क्योंकि प्रथम इस अवसरपणी के तीर्थंकर आदिनाथ भगवान की भरपूर सेवा किसी ने की, वो थे नमी विनमी। परमात्मा की सेवा के कारण वो मोक्ष में गए। गौतम ने कपिल बनकर महावीर बने हुए मरीचि की सेवा की, तीसरे भव में प्रभु के, महावीर स्वामी के, तो वो भी मोक्ष में गए। याद रखिए, सेवा के फल मिलते हैं। हमारे घर में कोई बुजुर्ग हो, हमारे माता पिता हो, या कोई हमारे परिवार का सदस्य बीमार पड़ जाए, बेड रेस्ट हो जाए, तो उनकी सेवा करना, सेवा करने के लिए अपने हाथों को जोड़ना। याद रखना, हमारा ज्ञान और इस पूरे सनातन धर्म का सत्य एक ही बात कहता है, जो सेवा करता है उसको मेवा जरूर मिलता है। मारी हैयानी सेवा स्वीकारो प्रभु, ओ मारी हैयानी सेवा स्वीकारो प्रभु, मने मुक्ति नामेवा
ગુજરાતના મુખ્યપ્રધાન શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આ તબક્કે ઉપસ્થિત રહ્યા હતા. સ્વાભાવિક છે, આ મરમાળું જે અવસ્થા છે એ દરમિયાન કોઈ બોલી ન શકે, એટલે એમણે પોતાનો સંદેશ લિખિતમાં અમને આપ્યો છે. સ્નેહી શ્રી હર્ષભાઈ તથા સંઘવી પરિવારના સર્વે સદસ્યો, નમસ્કાર. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ તસ્માદ પરિહાર્યર્થે નત્વમ શોચી તુમર હસી. આપના પિતા શ્રી રમેશભાઈના અવસાનના સમાચાર જાણીને શોકની લાગણી અનુભવું છું. આપણી પારવન પરંપરામાં આત્માની સ્વીકૃતિ છે, જે અમર છે અને દેહરૂપી વસ્ત્રો બદલે છે. વ્યક્તિના જીવનમાં પિતા એક એવી અનોખી હસ્તી હોય છે, જેમની ઉપસ્થિતિ માત્ર સમગ્ર કુટુંબ માટે મોટું મનોબળ બની રહે છે. એમના જીવનના નિચોડરૂપી જ્ઞાનનો લાભ સંતાનોને સદૈવ આશ્વસ્ત અને મક્કમ બનાવતો રહે છે. આવા સ્નેહ વત્સલ પિતાનું અવસાન તેમની સાથેની બાળપણથી લઈને અંતિમ ક્ષણ સુધીની યાદો હૈયામાં અને હૃદયના ઊંડાણ તથા આંખોથી ઉમટી પડે એ સ્વાભાવિક છે. આવા પ્રેરણામૂર્તિ વડીલના પરલોક ગમનના આ દુઃખદ પ્રસંગે સર્વે કુટુંબીજનો પર આવી પડેલા દુઃખને સહન કરવાની શક્તિ પરમ કૃપાળુ પરમાત્મા અર્પે એવી પ્રાર્થના. આપનો ભૂપેન્દ્ર પટેલ. એ જ રીતે શ્રી વિજય અભય દેવસુરીશ્વરીજી મહારાજે પણ પોતાનો સંદેશ પાઠવ્યો છે. સુશ્રાવક હર્ષભાઈ સંઘવી, આજે દુઃખ ઘટનાના સમાચાર મળ્યા. તમારા પિતાશ્રી રમેશભાઈ સંઘવીનું દેહાવસાન થયું છે. પ્રારંભથી ધર્મનું બીજ જેમનામાં રોપાયું હતું તે સમયના સથવારે વટવૃક્ષ બનીને ઉભરી આવ્યું હતું. તેઓ શ્રીમાં સંસ્કૃતિ અને સંસ્કારનો સમન્વય હોવાને કારણે છેલ્લી ઘડીઓમાં પણ પ્રભુ સ્મરણ અને સમાધિ હતી. આ ધર્મ સાધનાની જ ફળશ્રુતિ હતી કે છેલ્લે અમે 1 વર્ષ પહેલાં ગાંધીનગરમાં મળ્યા ત્યારે પણ ભક્તિ કરી હતી. સદગતનો આત્મા જ્યાં હોય ત્યાં જીન શાસન પામી આરાધના દ્વારા સુખ શાંતિ પ્રાપ્ત કરે, એ જ સદભાવના. લિખિતંગ વિજય અભય દેવસુરી. આત્મીયજનો, દેવગુરુના આટલા બધા શબ્દો ભરપૂર ગુણાનુવાદ બનીને આવતા હોય તો આ રમેશચંદ્રભાઈનું વ્યક્તિત્વ કેવું હશે સાહેબ? એટલા બધા શ્રદ્ધાંજલિ પત્ર છે કે નાની પુસ્તિકા બહાર પડી જાય. આપ સર્વે જે ભાવથી આવ્યા છો, આ નાનકડા હર્ષકુમાર પણ સમજતા હશે કે હવેથી પપ્પાની જવાબદારી મારી સાથે જોડાશે. 4 બહેનોથી કરી સમસ્ત પરિવારની જવાબદારી હવે આ પારિવારિક રૂપી ઘર મંદિરના તેઓ નાવિક બનીને આગળ વધી રહ્યા છે. એક બાજુ વતન સાથેનું વાત્સલ્ય અને બીજી બાજુ પરિવાર સાથેનું પ્રેમ. યાદ રાખજો, હંમેશા પપ્પા હોય ને ત્યાં સુધી મોજ હોય સાહેબ, પણ જેવા પપ્પા જાય ને પછી ખોજ હોય અને શોધ હોય. એક દીકરાએ પપ્પાની ફ્રેમને જોઈને કહ્યું, પપ્પા, પૈસા ઉડાવવાની અને પૈસા વાપરવાની મજા ત્યારે આવતી હતી જ્યારે તમે હતા, પણ પપ્પા હવે જ્યારે તમે નથી ને તો 2 પૈસા કમાવા, પરિવારની જવાબદારી સાચવવી, વ્યવહાર સાચવવું ખૂબ અઘરું પડે છે. મને એમ પપ્પા છે કે કોઈ ચિંતા નથી, પણ પપ્પા હવે તમે નથી ને તો ઘણી ચિંતા છે. કોઈ પ્રોબ્લેમ નથી પપ્પા, પ્રત્યક્ષ નહીં તો પરોક્ષ રીતે મારા ખભા પર હાથ મૂકજો. આ કદાચ હર્ષકુમારનો અંદરનો હૃદય હશે કે પરોક્ષ રીતે ખભા પર હાથ મૂકી દેજો. પપ્પા, હું આપણા કુટુંબનું ગાડું બહુ સરસ ચલાવીશ, તમે હંમેશા સાથે રહેજો. રમેશચંદ્રભાઈ, જેમને કેસરિયા આદિનાથ ભગવાન પ્રત્યે બહુ લગાવ અને આદિનાથ ભગવાનની ભાવના અને ભક્તિમાં એટલા લીન કે દીકરીના ઘરે ગૃહ મંદિર બન્યું ત્યારે એ કેસરિયા આદિનાથને ભરાવવાનો લાભ એમણે લીધો. સાથે સાથે કેસરિયા મંડળ આયોજિત દિશા સમાજના 50 વર્ષ ઉપરના દરેક યાત્રિકોને સુરતથી માઉન્ટ આંબુનો ટ્રેન દ્વારા યાત્રા પ્રવાસનો પણ એમણે સંપૂર્ણ લાભ લીધો. આ બધા અહીંયા જેટલા છો કહી દઉં, જૈન ધર્મમાં આ અવસરપીણીના પ્રથમ તીર્થંકર આદિનાથ ભગવાન એકમાત્ર એવા તીર્થંકર જેમણે પોતાના આખા પરિવારને મોક્ષ આપ્યો. એક શ્રેષ્ઠ પિતા, મરુદેવા માતાથી કરીને ભરત ચક્રવર્તી સુધી, બ્રાહ્મી સુંદરીથી કરીને વચ્ચે અટકેલા બાહુબલીને પણ દીકરીઓ દ્વારા સંદેશ મોકલ્યો કે જાઓ બાહુબલીને સમજાવો. 108 500 ધનુષ્યની કાયાવાળા એક સાથે મોક્ષમાં ગયા હોય તો એ આદિનાથ ભગવાનનું પરિવાર.
એક પિતા તરીકે આદિનાથ ભગવાને પોતાના આખા પરિવારને મોક્ષ આપ્યું છે. રમેશચંદ્રભાઈ ગયા પણ એક પિતા તરીકે પોતાના આખા પરિવારને સમૃદ્ધતાના શિખર પર બેસાડીને ગયા છે. તેઓ જાણતા હતા કે દુનિયા આની જાની ફાની છે. ખાલી હાથે આવ્યો છું, ખાલી હાથે જવાનું છે. એટલે પોતે જેવા પગભર થયા ને ધર્મ પેલેસ સુધી પહોંચતા પહોંચતા તો સેવા દયા દાનથી ધર્મની શરૂઆત કરી દીધી સાહેબ. એક હાથથી લેતા તો ઠીક, પણ બે હાથથી ખૂબ આપતા ગયા છે. જ્ઞાનીજનો કહે છે कि जिंदगी के उसूल को समझ लो. कौरवों ने कहा था जो मेरा है वो मेरा और तेरा है वो भी मेरा. पांडवों ने कहा था नहीं भाई, जो मेरा है वो मेरा और जो तेरा है वो तेरा. श्री राम ने कहा नहीं भाई, जो तेरा है वो तेरा और मेरा है वो भी तेरा. मगर हमारे प्रभु वीर ने ये कहा न तेरा न मेरा, ये दुनिया रैन बसेरा. अजीज नाजा की 4 लाइन हमें सिखाती है, आने वाला सूरज भी चला जाता है, खिलने वाला गुलाब भी मुरझा जाता है. ऐ इंसान, किसी की मौत को देखकर सीख ले, जाना तो तुझे है मगर किताब पे पन्नों पर सुवर्ण अक्षरों से तू अगर लिखा जाए तो तेरी आने वाली और जाने वाली जिंदगी यादगार बन जाएगी. तू यहाँ मुसाफिर है, ये सराय फानी है, 4 रोज की मेहमान तेरी जिंदगानी है. जर जमीन जर जेवर कुछ न साथ जाएगा, खाली हाथ आया है खाली हाथ जाएगा. अपनी अपनी फिक्रों में जो भी है वो उलझा है. जिंदगी हकीकत में क्या है कौन समझा है, आज समझ ले. आज समझ ले, कल ये मौका हाथ न तेरे आएगा. हो गफलत की नींद में सोने वाले धोखा खाएगा. चढ़ता सूरज धीरे धीरे ढलता है ढल जाएगा. ये जैन स्तवन सभी धर्मों की किताब में गाया जाता है, जिसमें लिखा है कि आत्मा के स्वरूप की मैली चादर लेकर मैं अगर भगवान के घर गया और मेरी आत्मा स्वरूप ये चादर मैली होगी तो मुझे भगवान के घर मुकाम नहीं मिलेगा. क्योंकि कपड़े स्वच्छ, शरीर स्वच्छ तो हम दूसरे के घर पे जाते हैं तो लोग कहते हैं पधारो पधारो शाह. कपड़े मैले और तन मैला तो हमें कोई वेलकम नहीं करेगा. इसी तरह से आत्मा मैली रहेगी तो भगवान के घर भी हमें इनविटेशन या तो एंट्री कभी नहीं मिलेगी. जिस तरह तन की शुद्धि, मन की शुद्धि और वस्त्रों की शुद्धि, उस तरह आत्मा की शुद्धि बहुत जरूरी है. तूने मुझको जग में भेजा, निर्मल देकर काया. आकर के संसार में मैंने इसको दाग लगाया. जन्म जन्म की जन्म जन्म की मैली चादर कैसे दाग छुड़ाऊं. मैली चादर ओढ़ के कैसे. इन पैरों से चल कर तेरे मंदिर कभी न आया. जहाँ जहाँ हो
तेरी कभी ना शीश झुकाया। हे महावीर मैं हार के आया। महावीर महावीर हे महावीर मैं हार के आया। अब क्या खार चढ़ाऊं मैली चादर ओढ़ के कैसे द्वार तुम्हारे आऊं। मैली चादर मैली चादर मैली चादर ओढ़ के कैसे। આ તબક્કે સંદેશ આવ્યો છે શ્રી મનોહર કીર્તિ સાગર સુરી મહારાજ સાહેબનો. યુવા શ્રાવક શ્રી હર્ષભાઈ, આદિ ઘરના સર્વે ધર્મ લાભ. જૂના ડીસાના ગૌરવ સમાજ સરળ સ્વભાવ સુશ્રાવક શ્રી રમેશભાઈના દુઃખદ સમાચાર મળ્યા. સાંભળી દુઃખ થયું. પૂજ્ય પિતાશ્રી શ્વાસ રૂપે નથી પણ સુવાસ રૂપે સદાય સાથે જ રહેવાના છે. ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રીમદ સુબોધ સાગર સુરેશ્વરીજી મહારાજના હૃદયમાં પિતાશ્રી રમેશભાઈનું સ્થાન હતું અને રમેશભાઈ સંઘવી પરિવાર ઉપર અંતરના આશીર્વાદ પણ હતા. હર્ષભાઈએ પૂજ્ય પિતાશ્રી રમેશભાઈનું નામ વિશ્વમાં રોશન કર્યું છે. પૂજ્ય પિતાશ્રી રમેશભાઈના જૈન શાસનના અને સમાજના અધૂરા કાર્યો પૂર્ણ કરી સ્મરણાંજલિ અર્પણ કરશો. એ જ મનોહર કીર્તિ સાગર સુરી, ઉદય કીર્તિ સાગર સુરી. એ જ રીતે મહારાજ સાહેબ રત્નસુંદર સુરી સાહેબના પણ ધર્મલાભ મળ્યા છે. માનનીય રાજ્ય ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, યોગ્ય ધર્મલાભ. તમારા પરમ પૂજ્ય પિતાશ્રીના સ્વર્ગવાસના સમાચાર હમણાં જ જાણવા મળતા દુઃખ થયું. આવા પ્રસંગે શોક ન અનુભવતા મળેલા જીવનને સાર્થક કરી દેવાતા ઉપાયોની શોધ થાય એ જ સ્વર્ગસ્થને અપાતી સૌથી શ્રદ્ધાંજલિ સાચામાં સાચી શ્રદ્ધાંજલિ બની રહે, એ જ સ્મરણાંજલિ પણ બની રહે છે. મનની સરળતા, હૃદયની કોમળતા, સ્વભાવની શીતળતા અને વાંચનની મધુરતા, મરણને સુધારી દેતા આવા સરસ ગુણોની જે વિરાસત પિતાજી તમને સૌને વારસામાં આપી ગયા છે, એ વિરાસતને સાચવી રાખવા તમારો સમસ્ત પરિવાર ગંભીરતાપૂર્વક પ્રયત્નશીલ બન્યો રહે, એ જ અંતરની શુભકામના સાથે રત્નસુંદર સુરેશ્વરી મહારાજના ધર્મલાભ. આત્મીયજનો, કોઈકે પ્રશ્ન કર્યો માલિક કોને કહેવાય? આપણે જ્યાં જોબ કરીએ અને એ આપણને પગાર આપે એ આપણા માલિક? તો ના, કારણ કે આપણે તો કામ કરીએ છીએ અને મહેનતાણું લઈએ છીએ. અહીંયા જેટલા બેઠા છો સાહેબ, આપણે 3 ચીજોના ગુલામ બની ગયા છીએ. ક્યાંક ક્યાંક વોટ્સઅપ, ક્યાંક ક્યાંક ઇન્સ્ટાગ્રામ, ક્યાંક ક્યાંક ફેસબુક. જેટલો સમય એને આપતા હશું એટલો સમય લાઈવ કનેક્શનને નહીં આપતા હોઈએ, જેને આપણે બ્લડ રિલેશન કહીએ છીએ. એક્ઝેક્ટલી આ 3ના ગુલામ બન્યા એટલે એ આપણા માલિક થઈ ગયા. પણ બેઝિકલી આત્માનો અને આપણા જેવા વ્યક્તિત્વનો ઉદ્ધાર કરવા માટે માલિક 3 જ છે સાહેબ. જેને આપણે નેગેટિવિટી આપીએ ને તોય એ આપણને પોઝિટિવિટી આપે. એની સાથે આપણે કિટ્ટા થઈ જઈએ ને તોય આપણી સાથે એ બુચ્ચા જ રહે. આપણે એમને જેમ તેમ કહીએ ને તોય આપણા ઉપર તો એ પ્રેમ જ વરસાવે. આ દુનિયામાં એવા 3 જ વ્યક્તિ છે સાહેબ, જેનો હાથ પકડો ને તો લાઈફમાં ક્યારે અંધારું ન આવે. એક પરમાત્મા, આપણો સાચો માલિક સાહેબ, સીધો માર્ગ દેખાડે. બીજા મહાત્મા, જે જ્ઞાનના માર્ગ પર આપણને હંમેશા શાતા આપે. અને ત્રીજા આપણા મમ્મી પપ્પા, જે હંમેશા ક્ષમા અને સંસ્કાર આપે. આ 3 આપણી આગળ કોઈ અપેક્ષા ન રાખે, પણ આપણું સારું થાય ને એના માટે સતત વિચાર્યા કરે. એક જણે તો લખી નાખ્યું કે ભગવાનને પ્રાર્થના કરવી હોય ને કે તારી બધી ઈચ્છા પૂરી કર, ભગવાન મારી બધી ઈચ્છા પૂરી કર, એવી પ્રાર્થના નહીં કરતા. તો ભગવાનને એમ કહેજો, ભગવાન મારા માટે પરમાત્મા જે વિચારે, મહાત્મા જે વિચારે, મારા મા બાપ જે વિચારે, એમની બધી ઈચ્છા પૂરી કરો. સમજી લો, મારી તમારી બધી ઈચ્છા પૂરી થઈ જશે. યાદ રાખજો, મારા તમારા આત્માના કોઈ સાચા માલિક હોય ને તો એ પરમાત્મા, મહાત્મા ને માતા પિતા છે. આ 3ની આંગળી પકડો સાહેબ, ક્યારે અંધારું નહીં આવે. ये
न आता नजर, सुख का सूरज छुपा जा रहा है तेरी रोशनी में जो दम, तू अमावस को कर दे पूनम, नेकी पर चले और बदी से टले, ताकि हंसते हुए निकले दम। ऐ मारो हमारे करम, नेकी पर चले और बदी से टले, ताकि हंसते हुए निकले दम। ऐ मालिक तेरे बंदे हम। किसी ने कहा है साथ के लिए स्वार्थ को छोड़ दो, मगर स्वार्थ के लिए साथ को कभी मत छोड़ना। साथ के लिए स्वार्थ को छोड़ दो, मगर स्वार्थ के लिए साथ को कभी मत छोड़ना। ये साथ यानी देवेंद्रा बेन और रमेश चंद्र जी का साथ, रमेश चंद्र जी और देवेंद्रा बेन के साथ उनके परिवार का साथ, अद्भुत साथ मिला उनको समाज का, संघ का, शासन का। और कई मित्र वर्ग यहाँ पर उपस्थित हैं जो रमेश चंद्र जी के भी अच्छे दोस्त, साथ में हर्ष भाई के भी बहुत अच्छे हितेच्छू और दोस्त यहाँ पर हैं, और हमारे देवी बेन के भी कई सखियां और उनके आजू बाजू के नेबर और हितेच्छू यहाँ पर उपस्थित हैं। इन सभी में अगर मैं विशेष नाम लूं तो वैसे तो रिश्ते में हमारे रमेश चंद्र जी के साड़ू भाई, मासियाई भाई, यहाँ कहो जिगरी मित्र लगते हैं, ऐसे प्रकाश भाई और रमेश चंद्र भाई, और साथ में एक नाम जोड़ूं प्रवीण भाई सायर साहब। चिंतामणि से लेकर पंचरत्न से लेकर संजय सोसाइटी तक ये तीनों साथ रहे, आना जाना साथ में होता था सर। उसके साथ प्रकाश जी के धर्मपत्नी रंजन बेन और देवी बेन के आत्मा एक थे साहब। आज हर्ष जी कह रहे हैं कि मेरे पहचान वाले तो बहुत आए, लेकिन ये आज की महफिल मेरे पापा के नाम की है, और इतने लोगों को देखकर मैं समझ सकता हूं कि मेरे पापा की पहचान मेरे से काफी बड़ी थी। मुझे यूं लग रहा था कि पापा के आशीर्वाद से मैं थोड़ा बड़ा हो चुका हूं, लेकिन आज मुझे लग रहा है कि पापा की ऊंचाई तक मैं कभी पहुंच नहीं सकता, वो तो सिर्फ मेरे पापा पहुंच सकते थे। आज यहाँ पर कई रिश्तेदार हैं जो दोस्ती में कन्वर्ट होके आए हैं। मैं जितने यहाँ पर रिश्तेदार से भी ज्यादा दोस्त बनकर आए हैं, जो उनके ओरिजिनल दोस्त मणियारा ग्रुप भी यहाँ पर आए हैं, उन सभी की ओर से रमेश चंद्र जी को 4 लाइन डेडिकेट करता हूं। कहते हैं बहुत ही बड़े भाव से कि दोस्त किसको कहते हैं, तो कहा गया है कि दोष के अंदर जितने जीवन के अंदर जितने दोष रहते हैं, गलतियां रहती हैं, उसको जो अंत करा दे, दोष को अंत करा दे, उसको दोस्त कहते हैं। एक कंधे पर हाथ रख के कहता है क्यों गलती की, तुझे समझ नहीं आती। लेकिन एक दोस्त कहता है गलती होती है भूल जा, कुछ कोई कहेगा तो मैं हूं, तू चिंता मत कर। दोस्त ऐसा बनाइए जो प्रभु से मिलन करा दे। ऐसे कई दोस्त रमेश चंद्र जी के यहाँ पर उपस्थित हैं, उन सभी की ओर से 4 लाइन में देता हूं रमेश चंद्र जी को श्रद्धांजलि के लिए। मेरे दिल की ये दुआ है, कभी दूर तू न जाए, तेरे बिना हो जीना वो दिन कभी न आए, तेरे संग जीना यहाँ, तेरे संग मर जाना, याद करेगी दुनिया तेरा मेरा अफसाना। અવિનાશ વ્યાસ સાહેબે લખ્યું છે, સાહેબ રાખમાંથી બન્યા છીએ ને રાખના જ થવાના છીએ। રાખમાંથી બન્યા છીએ, રાખના થવાના છીએ, પણ રાખથી રાખ સુધી પહોંચતા પહેલા વચમાં લાખના થવાના છે। આ લાખની મનુષ્યની કળા છે ને, થઈ જાય ને તો બેડો પાર છે।
કારણ કે અવિનાશ વ્યાસ સાહેબ લખે છે કે રમકડા છે ને એનું એક જ કર્તવ્ય છે રડતાને હસાવવાનું, આનંદ અપાવવાનું. હે માનવ જીવ, આ જગતની તમામ સૃષ્ટિ આડી છે, તું એકમાત્ર સીધો છે. તારા હાથ છે, બીજા કોઈના નથી. તારા મોઢા પર સ્માઇલ છે, બીજા કોઈને નથી. આ બંનેથી કોઈકનું ભલું કર, એકબીજામાં ભાંડવા કરતા એકબીજાને જોડીને ચાલ ભાઈ. ચાવી ચડી છે ને ત્યાં સુધી જ ચાલવાનું છે. પણ એ રમકડા, તારાથી બધા ખુશ થાય. જીવન તું એવું જીવી લે. રાખના રમકડાને રામે, એ મારા રામે રમતા રાખ્યા રે. મૃત્યુલોકની માટીમાંથી માનવ કહીને ભાખ્યા રે. રાખના રમકડા, રાખના રમકડા ને રામે, હે મારા રામ. કાચી માટીની કાયા માથે માયા કેરા રંગ લગાયા, રંગ લગાયા. કાચી માટીની કાયા માથે માયા કેરા રંગ લગાયા, રંગ લગાયા. ઢીંગલા ઢીંગલીએ ઘર માંડ્યા ત્યાં તો, ઢીંગલા ઢીંગલીએ ઘર માંડ્યા ત્યાં તો વીંઝણલા વેચાયા રે. રાખના રમકડા ને રામે, એજી મારા રામે રમતા રાખ્યા રે. મૃત્યુલોકની માટીમાંથી માનવ કહીને ભાગ્યા રે. રાખના રમકડા, એજી રાખના રમકડા, એજી રે રાખના રમકડા. વધુ કેટલાક સંદેશાઓ આવ્યા છે. શ્રુશ્રાવક રત્ન શ્રી હર્ષભાઈ સંઘવી, આપના પિતાશ્રી રમેશભાઈ સંઘવીના દેવલોક ગમનના હમણાં સમાચાર મળ્યા. સાંભળીને દુઃખ થયું. તેઓ જીન શાસનના એક સજ્જન શ્રુશ્રાવક હતા. જીવન પર્યંત તેઓ ધર્મને સમર્પિત અને શાસનને જોડાયેલા રહ્યા. તેઓ ગૃહમંત્રીશ્રીના પિતા હોવા છતાં પણ એક સજ્જન શ્રુશ્રાવક સ્વરૂપે જીવન જીવતા હતા. તે ખરેખર આનંદની વાત છે. તેઓ ધન્ય પિતા હતા, જેમણે તમારા જેવા સુપુત્રને તૈયાર કરીને દેશને સમર્પિત કર્યો. તમે આજે આ પદે પહોંચ્યા પછી પણ દેશ માટે, રાજ્ય માટે, સંઘ, શાસન, સમાજ માટે પોતાનું તન, મન, ધન, જીવન ન્યોછાવર કરીને અદ્ભુત દેશ સેવા કરી રહ્યા છો. તેનું સૌથી મોટું શ્રેય તમારા પિતાજીને જાય છે. તમે પણ પિતાજીની ભાવના અનુસાર શક્ય તેટલી વધુ દેશ માટે સેવા કરી શકો અને પિતાજી પણ અંતે સિદ્ધિગતોને પામી એમની પાસે પરમ સુખની પ્રાપ્તિ કરે, એ જ અભ્યર્થના. પરમ પૂજનીય ગચ્છાધિપતિ આચાર્ય શ્રી કુલચંદ્ર સુરેશ્વરીજી. એ જ રીતે આચાર્ય શ્રી હેમચંદ્ર સાગર સાહેબનો પણ સંદેશો આવ્યો છે. સુગ્ન શ્રી હર્ષભાઈ સંઘવી, ધર્મલાભ. હમણાં સમાચાર મળ્યા. હવે તમારા પૂજ્ય પિતાશ્રી રમેશભાઈ ભુરાલાલ સંઘવી નથી રહ્યા. હમણાં છેલ્લે ચોમાસાના પ્રવેશ વખતે 2 વાર તમે મળેલા. તમારા ઉત્તમ વ્યવહારની જાણ થઈ. તમારા ઉત્તમ વ્યવહારનું મૂળ તમારા પૂજ્ય પિતાશ્રી જ છે. એમની ઉત્તમતા તમારામાં અવતરી છે. પિતાજી ગયા. એ ઘટના તમારા માટે દુઃખદ હશે, પણ આખરે તમે જીન શાસનને પામેલા છો. એથી તત્વને જાણી સમજ કેળવશો ને જીવનના હાર્દને પામશો, એ જ અભ્યર્થના. હેમચંદ્ર સાગર સાહેબના ધર્મલાભ. શ્રી હર્ષભાઈ,
તથા પરિવારજનો, બંધુ બિલડી તરફથી ધર્મલાભ. સુખ શાતામાં છીએ. કાલે સાંજે જ પિતાજીના સ્વર્ગ ગમનના સમાચાર જાણ્યા. અનંતની સફરે આત્માર્થી જીવ નીકળી ગયો. તમારો મહાન પુણ્યોદય કે આવા સુસંસ્કારી પિતાશ્રી મળ્યા ને એથી વધુ તમે એમના સંસ્કારો જાળવો છો એ પરમ પુણ્યોદયની વાત. આમ તો બેટાના નામે બાપાની ઓળખાણ ઓછી જોવા મળે, બાપાજીથી બેટાની ઓળખાણ વધુ મળે. અહીં તો પરસ્પર બંનેની વિશિષ્ટ ઓળખ સમગ્ર સમાજમાં પ્રસરેલી છે. શ્રીમાન રમેશભાઈ ખુદ એટલી જ પ્રતિષ્ઠિત વ્યક્તિ હતી કે તમે પ્રતિષ્ઠાને પામ્યા છો. સમાજ અને ધર્મમાં સદૈવ અગ્રેસર પિતાશ્રી રમેશભાઈ પોતાની આરાધનામાં પણ એટલા જ અગ્રેસર હતા. બસ હવે તમે બાપ એવા બેટા વચનને સાર્થક કરી ચૂક્યા છો. સમાજ અને ધર્મના કાર્યો કરવા સાથે તમે પણ પિતાશ્રીની યાદગીરીમાં એમને શ્રદ્ધાંજલિ આપવા સ્વરૂપે આત્માની આરાધનામાં મસ્ત બનો. ABCDમાં જિંદગી પૂરી થાય છે. A એટલે આત્મા, B એટલે બર્થ, D એટલે ડેથ અને C એટલે કનેક્શન. હવે આત્માનું પરમાત્મા સાથે કનેક્શન થાય એવી શુભેચ્છા. સૌને ધર્મ લાભ. આત્મીયજનો, અમને ગામમાં જવાનું હોય ને તો કચ્છની ટ્રેનમાં બેસવાનું થાય. અમારી બા 93 વર્ષ, હમણાં જ રજા લીધી. પણ વડીલો હોય ને તો એમને વાતો કરવી ગમે, અને કચ્છની ટ્રેનો એટલે એકબીજાને ઓળખીતા તો મળે, અને આપણે પણ એકબીજાની સાથે હંમેશા ટચ કઢાવીએ. કયા ગામના, કોના દીકરા, એવી રીતે અમારી બા સાથે પણ ઘણી વાતો થાય. પણ તમને ખબર છે બા ઓળખાણ શું આપે? અરે ભાઈ, હું તો ઉત્તમ છેડા કલાકાર છે ને એની મમ્મી છું, પૂરું થઈ ગયું. આ વાત શું કામ કહું ખબર છે? એક સ્તબંધ છે, માતા મરુ દેવી નાનંદ, દેખી તારી મૂર્તિ મારું મન લોભાણું જી. હજી એક સ્તબંધ છે, હે ત્રિશલા ના જાયા, માંગુ તારી માયા. નામ કોનું છે ખબર છે? મમ્મીનું. પણ ભક્તિ કોની થાય છે? ભગવાનની. શું કામ? તમને અને મને શીખવવામાં આવે છે કે વર્ષો સુધી હું અને તમે છે ને મા બાપના નામથી ઓળખાઈએ છીએ, પણ જીવનમાં ક્યારેક તો કંઈક એવું કરો કે મમ્મી પપ્પા જ્યાં જાય ત્યાં છાતી ઠોકીને કે ઓળખો છો આને? બસ અમે એના મમ્મી પપ્પા છીએ. આ સિદ્ધિ પર આજે હર્ષભાઈ પહોંચ્યા છે. અહીંયા એક નાનકડી વાત યાદ આવે છે. વિજયાદશમીનો દિવસ હતો. 10x10 ની એર કન્ડિશન ઓફિસ નાનકડા દીકરાએ ખોલી. 25 વર્ષની ઉંમરમાં દીકરો બહુ સક્સેસ થઈ ગયો, બહુ સક્સેસ થઈ ગયો. અને પપ્પા એને ટાઇટનનું ઘડિયાળ આપવા માટે આવ્યા. પપ્પાના પગે પડ્યો. પપ્પાએ ટાઇટનનું ઘડિયાળ આપ્યું. પપ્પા મને કેમ ઘડિયાળ આપો છો? બેટા બસ. પણ પપ્પા મને તો તમારા આશીર્વાદ ઘણા છે. ના બેટા, ઘડિયાળ તો રાખ. કેમ પપ્પા? બસ કેવું છે કે સમયની સાથે ચાલજે, ન આગળ ન પાછળ. ભલે પપ્પા. વળી પગે પડ્યો અને પીઠ થાબડતા થાબડતા પપ્પાએ એક સવાલ પૂછ્યો દીકરાને. બેટા, એક સવાલ પૂછો? પૂછો ને પપ્પા. અત્યારે સૌથી વધારે તાકાતવાળો કોણ? દીકરો બોલ્યો, પપ્પા હું. જુઓ ને તમારા આશીર્વાદથી ક્યાં હતો ને ક્યાં પહોંચી ગયો. પપ્પા ખુશ થયા, આશીર્વાદ આપીને ઓફિસની બહાર નીકળ્યા. જતા જતા વળી પૂછે છે, બેટા બીજી વાર પૂછું, અત્યારે સૌથી વધારે તાકાતવાળું કોણ? ત્યારે દીકરો બોલ્યો, પપ્પા તમે. એનું કારણ હતું સાહેબ. પપ્પા પૂછે છે કે પહેલા તે એમ કીધું હું, અને હવે કે છે તમે. સમજાયું નહીં? ત્યારે દીકરો કહે છે, પપ્પા પહેલી વાર પૂછ્યું ને ત્યારે તમારા બંને હાથ મારા ખભા પર હતા, એટલે જે દીકરાના ખભા પર બાપનો હાથ હોય ને એ સૌથી વધારે તાકાતવાળો કહેવાય. પણ પછી તમે ગેટ આગળ પહોંચી ગયા ને તો મારા ખભા પર હાથ નહોતા, એટલે મેં કહ્યું પપ્પા તમે તાકાતવાળા. આજે હર્ષભાઈ કહી રહ્યા છે, પપ્પા ભલે તમે નથી, પણ મારા ખભા પર તમારો હાથનો વજન હંમેશા જોઈએ. આ જ ભાવથી હર્ષભાઈ પોતાની ભાવના વ્યક્ત કરવા જઈ રહ્યા છે. સાંભળીએ સર, કારણ કે રમેશચંદ્રભાઈને તો બધા ઓળખે છે, પણ પપ્પાની ભૂમિકામાં તો આ 5 સંતાનો જ ઓળખે છે. પપ્પા એટલે કોઈ બી ઘરની સિંગલ હેન્ડ સરકાર, એનું નામ પપ્પા છે.
પપ્પા એટલે શું? પપ્પા એટલે ગિરનારના પર્વત જેવો મજબૂત સંકલ્પ અને વિશ્વાસ ધરાવતા વ્યક્તિનું નામ પપ્પા હોય છે. પપ્પા એટલે શું? પપ્પા એટલે જબ્બાના ફાટેલા ખિસ્સામાં હાથ નાખીને બી પોતાના દીકરા દીકરીને એમ કહી લે કે બેટા જે ખરીદવું હોય એ ખરીદ, એનું નામ પપ્પા છે. પપ્પા એ શબ્દ કદાચ માની મમતા કરતા વધારે નથી, પરંતુ માનો પ્રેમ, માનું દુઃખ, માની લાગણી એ દ્રશ્ય દેખાય. પરંતુ દીકરા દીકરી કે લાડકવાયાને નાનું મોટું કોઈ દુઃખ હોય ને, તો મમ્મીની આંખથી આંસુ તમને સામને દેખાશે, પણ જો રૂમ બંધ કરીને ખૂણામાં કોઈના આંસુ પડતા હોય ને, તો એ પપ્પા જ હોઈ શકે. પોતાના દીકરા દીકરી માટે સપના સાકાર કરવા માટે પોતાના ચપ્પલો ઘસી નાખનાર વ્યક્તિનું નામ પપ્પા. મને કોઈએ 2012 એમ કહ્યું કે આજે તો તમે બધું પામી લીધું, જીવનના બધા જ સપના એમ કે સાકાર થઈ ગયા. ત્યારે મારા મનમાં આવ્યું કે મારા જીવનના સપના તો 8/1/1985 જ્યારે મારો જન્મ થયો ત્યારે મારા પિતાએ જ્યારે મને હાથમાં લીધો ને, ત્યારે જ મારા બધા સપના સાકાર થઈ ગયેલા. 8 વર્ષથી એમના જીવનની આ સંઘર્ષ ચાલી રહી હતી. ત્યારે અહીંયા બેઠેલા અનેક પરિવારજનો, મિત્રો, મારા ડોક્ટર મિત્રો, જે લોકો એમની દેખભાલ કરતા હતા, એવા મારા મદદગીર બધા જ, મારા સૌ પરિવારજનો આ 8 વર્ષથી ચાલતી સંઘર્ષ યાત્રામાં એમને એક બી વાર થકાન નથી મહેસૂસ કરી. 8 વર્ષમાં અનેક વાર હોસ્પિટલના દાદરો ચડવા પડ્યા. દેશની ખૂણે ખૂણે કદાચ જ કોઈ હોસ્પિટલ બાકી હશે જે હોસ્પિટલમાં રિવ્યુ ના લીધો હોય, પરંતુ એક બી વાર ચહેરા પરથી સ્મિત નથી જવા લીધી, એક બી વાર નકારાત્મક વિચારો નહીં ક્યારે બી. અને આ 8 વર્ષની યાત્રામાં જે કોઈ મારા મિત્રો રાત દિવસ મદદગાર થયા છે, એવા સૌ ડોક્ટરોને સર્વપ્રથમ હું 2 હાથ જોડીને વંદન કરવા માંગુ છું. મારા ડોક્ટર મિત્રો ભાઈ નિશિલભાઈ, ભાઈ સમીરભાઈ, ભાઈ સિદ્ધાર્થભાઈ અને ભાઈ દિશાંગભાઈ, આ લોકોએ 8 વર્ષમાં કમસે કમ 35 વાર નાની મોટી તકલીફ આવી, અનેક વાર સિરિયસ થયા, પરંતુ આ ડોક્ટર, આ નર્સિંગ ટીમે ક્યારેય એવું નહીં કે આ તો દરરોજ થાય છે. દરેક વખતે એક નાના બાળકને બચાવવાનું હોય એ રીતે આ સૌ ડોક્ટરોએ એમનું જીવન બચાવવા માટે પ્રયાસ કર્યો. મારી માતા, મારી બહેનો, મારી પત્ની, મારા ભારતીય જનતા પાર્ટીનો પરિવાર, સૌ મારા મિત્રો અહીંયા બેઠા છે, આ સૌ લોકોએ આડકતરી રીતે, અલગ અલગ રીતે, કોઈ કે કોની પાસે જવું જોઈએ, કોઈ કે કઈ રીતે દેખભાલ રાખવી જોઈએ, આ બધા જ વિષયમાં હંમેશા મદદ કરી છે. મારા પપ્પા એટલે કદાચ જીવનમાં 72 વર્ષ જે જીવન જીવ્યા, એમાં કદાચ કોઈની જોડે બોલવાનું બી એમને આમને સામને નહીં થયું હોય. જીવનમાં
એક હાથથી કોઈને મદદ કરી હોય તો બીજા હાથમાં ક્યારેય બીજા વ્યક્તિને ખબર ના પડે એ પ્રકારનો સ્વભાવ ધરાવતા. અને રાજનીતિમાં ગયો ત્યારે મને પહેલું શિખામણ એમને એ આપી હતી કે પોસિબલ હોય તો કોઈને ચા પીવરાવીને આવતા, ચા પીવરાવીને આવજો, ચા પીને નહીં આવતા. એવા વિચારો જોડે અમને સૌ ભાઈ બહેનોને એમને મોટા કર્યા છે. અનેક સંઘર્ષોનો સામનો કરીને વર્ષો વર્ષથી સુરત શહેરમાં એમને વેપાર કર્યો. વેપાર દરમિયાન હજારો લોકો જોડે કામ કરવાનું થયું. હું એમની જોડે જ્યારે શીખતો હતો, મેં ક્યારેય એમને કોઈની જોડે બોલવાનું બી થયું હોય વેપારને લઈને, પરિવારના વિષયને લઈને, મિત્રતાના વિષયને લઈને, એવું ક્યારેય મેં નથી જોયું. અને અહીંયા બેઠેલા એમના અનેક મિત્રો આ વિષય ખૂબ જ નજીકથી જાણે છે. બસ હું માત્ર આપ સૌ લોકોને, મારા પરિવારજનો માટે તમે હંમેશા ખૂબ મજબૂતાઈથી અમને લોકોને સહયોગ કર્યો છે. આજે આ દુઃખના સમયે બી આપ સૌ લોકો જ્યારે અમારા પરિવારને હિંમત આપવા આવ્યા છો તે બદલ બી હું આપનો આભાર બી માનું છું. અને મારા પરિવારને જે મારા પિતાએ જે શિખામણ આપી છે, સમાજના સારા કામો, સામાજિક કાર્યો કોઈ બી ટ્રસ્ટમાં ટ્રસ્ટી રહ્યા વગર કઈ રીતે થાય એ દિશામાં મારા પરિવારજન જરૂરથી આ કામગીરીને આગળ વધારશે. આપ સૌ લોકોને હું બે હાથ જોડીને વંદન કરું છું. મારી માતાને વંદન કરું છું જે વર્ષો વર્ષથી મારા બહેનો માટે, મારા માટે, મારા પિતા માટે એને એના જીવનમાં કોઈ બી પ્રકારનું શોખ રાખ્યા વગર માત્ર પરિવાર, પરિવાર અને પરિવારનું જ જોયું છે. એ માતાને બી વંદન કરું છું, મારી બહેનોને વંદન કરું છું, મારી પત્નીને ખાસ આભાર માનું છું. આટલા વર્ષમાં કોઈ બી દિવસ આમાંથી એક બી જણ ક્યારેય હિંમત નથી હાર્યા, હંમેશા મહેનત કરતા રહ્યા અને ઉત્સુકતા જોડે, પોઝિટિવ વિચારો જોડે અમે લોકો કામ કરતા ગયા. આવનારા દિવસોમાં બી આ જ રીતે સમાજ પ્રત્યે જરૂરથી થતું બધી જ મહેનત અમે લોકો મારા પિતાના જે વિચારો હતા એને આગળ વધારવા માટે કામ કરશો. ફરી એકવાર હું આપ સૌનો, મારા પરિવાર પ્રત્યે આપની જે લાગણી રહી છે તે બદલ આભાર બી માનું છું. આભાર. આ તબક્કે સંઘવી પરિવાર આપ સૌની સંવેદના માટે ઋણાનુબંધ અનુભવે છે. આપના અમે આજીવન ઋણી રહીશું. સુપુત્ર કોને કહેવાય એની ઉત્તમ વ્યાખ્યા જો કોઈએ જાણવી હોય, સમજવી હોય તો હર્ષભાઈનું જીવન જે છે એમાં એ ઝલક આપ સૌને જોવા મળી શકશે. આપ સૌને વિનંતી કે આપ સૌ ફરી એ જ રીતે, જે રીતે અગાઉ પોતાની સંવેદના વ્યક્ત કરવા માટે પધારી રહ્યા હતા એ જ રીતે આગળ વધશો. આત્મીયજનો, સંઘર્ષમય જીવન હર્ષભાઈ કે ને, અને લખાણમાં, બાયોગ્રાફીમાં પણ લખાયું કે બહુ મહેનત કરી છે એમણે. અને પપ્પાનો તો સાહેબ નિયમ હોય, દીકરો સૂતો હોય ને ત્યારે કામ પર જાય, દીકરો સૂઈ જાય પછી કામ પરથી આવે. કોઈકે પૂછ્યું મિનિંગ ઓફ ફાધર શું? કોઈ પણ સ્કૂલમાં છે ને મમ્મી ઉપર એસે પૂછાયો છે, આજની તારીખમાં પપ્પા ઉપર એસે નથી પૂછાતો. કારણ દીકરાની લાઈફ સુવામાં જતી રહે અને પપ્પાની લાઈફ કામમાં જતી રહે. પણ એક પપ્પા એ રમેશચંદ્રભાઈ જેવા રાતના જમતી વખતે પણ બોલી ગયા કે કદાચ દીકરો જાગતો તો એ કોળીઓ ખવડાવત. મમ્મી કે આટલો પ્રેમ કરો છો, થોડા વહેલા આવી જવાનું ને. ત્યારે પપ્પાએ જવાબ આપ્યો, જવા દે ને, મારા દીકરા માટે મોડો પડું છું ને, 2 પૈસા વધારે કમાવીને જઈશ ને તો મારો દીકરો એના દીકરા માટે મોડો નહીં પડે. પોતાના દીકરાનો પણ વિચાર કરે, એનું નામ પપ્પા. ગુલजार साहब ने लिखा है, एक बाहर धूप में तपता है, एक घर पर चूल्हे पर तपती है. धूप में तपता है बाहर वो पिता है, चूल्हे पर तपती है घर पर वो माँ है. एक बाहर धूप में तपता है, एक घर पर चूल्हे पर तपती है. तब जाकर हम तुम जैसे संतानों को आज की तारीख में एयर कंडीशन की ठंडी हवा मिलती है. सर जी, एक ने गोद दी, एक ने कंधा दिया, एक ने उंगली पकड़कर चलना सिखाया कि जो मैं देखती हूं वो तू देख, वो माँ. और एक ने कंधे पर बिठाकर दुनिया दिखाई, बेटा जो मैं नहीं देख सकता वो भी तू देख,
उसी को पिता कहते हैं। मैं जब से जग में आया, मिली तब से शीतल छाया, कभी सहलाया गोदी में, कभी कंधों पर बिठाया, मेरे सर पर हाथ रख कर बस प्यार ही प्यार जताया। ओ मात पिता तुम्हें वंदन, मैंने किस्मत से तुम्हें पाया, मुझे इस दुनिया में लाया, मुझे बोलना चलना सिखाया। ओ मात पिता तुम्हें वंदन, मैंने किस्मत से तुम्हें पाया, मुझे इस दुनिया में लाया, मुझे बोलना चलना सिखाया। ओ मात पिता तुम्हें वंदन, मैंने किस्मत से तुम्हें पाया। मैं उठाकर सर चल पाऊं, इस लायक तुमने किया है, कहीं हाथ नहीं फैलाऊं, मुझे तुमने इतना दिया है, मुझे जग की रीत सिखाई, मुझे धर्म का पाठ पढ़ाया। ओ मात पिता तुम्हें वंदन, मैंने किस्मत से तुम्हें पाया, मुझे इस दुनिया में लाया, मुझे बोलना चलना सिखाया। ओ मात पिता तुम्हें वंदन, मैंने किस्मत से तुम्हें पाया, मैंने किस्मत से तुम्हें पाया, मैंने किस्मत से तुम्हें पाया। આ તબક્કે મહાત્માઓના પત્રો પ્રાપ્ત થયેલ છે, તેમને અંતઃકરણથી પરિવારની વંદના વ્યક્ત કરીએ છીએ। શ્રી આચાર્ય ચંદ્રજીત સુરેશ્વરીજી મહારાજ, આચાર્ય શ્રી ભાગ્યેશ સુરેશ્વરીજી મહારાજ સાહેબ, શ્રી આચાર્ય રાજ તિલક સાગર સુરેશ્વરીજી મહારાજ સાહેબ, પન્યાસ જીન પ્રેમ વિજયજી મહારાજ સાહેબ, મુનિશ્રી હંસબોધ વિજયજી, મુનિશ્રી जिनागम रत्न विजयजी महाराज साहेब, तेराप्रंथ संप्रदायना पारसमुनि महाराज साहेब, श्री साध्वीजी श्रीओ महाराज साहेब, श्री दीप्ति प्रज्ञा श्रीजी महाराज साहेब, चिंतन प्रज्ञा श्रीजी महाराज साहेब, स्वामीनारायण संप्रदायना साधु त्याग वल्लभदास जी, संस्थाता श्री संघोना नाम, तपोवन परिवार, अयोध्यापुरम तीर्थ, अध्यात्म परिवार, श्री आदिनाथ युवा चैरिटेबल ट्रस्ट, श्री उमरा संघ, श्री अठवालाइन संघ, श्री वेसु जैन संघ, श्री महाविदेह संघ, श्री कैलाश नगर जैन संघ, श्री अग्रवाल विकास ट्रस्ट, सिंधी समाज सूरत, शांतिनाथ जैन संघ वेसु, श्री गोगारी लोहाणा सब महाजन, वाहु पंथक समाज, समस्त महाजन मुंबई, विजय देव सुरेश्वरी जैन संघ वडोदरा। અને નીતિનભાઈ અદાણી આપને વિનંતી કરું છું, આ તબક્કે આપ જે સંદેશ લાવ્યા છો એનું આપ પઠન કરશો। સ્વર્ગવાસ શ્રી રમેશભાઈ, દેવીબેન હર્ષભાઈ અને એમની 4 બહેનો એક જ દિવાલે ધરમ પેલેસની અંદર એક પરિવાર સાથે અમે રહ્યા છીએ। ભાઈ શ્રી રમેશભાઈએ અને દેવીબેને અમારા પરિવારનું ખૂબ ખૂબ ધ્યાન રાખ્યું। વિશાલ લલાટ, તેજસ્વીને પ્રેમાળ ચક્ષુઓ અને એમનો સરળ સ્વભાવ આજે પણ અમને સેકન્ડે યાદ આવે છે। શ્રી સોધર્મબુઅ તપાગતીય તિસ્તુતિક જૈન સંઘ સુરત, માન્ય શ્રી દેવીબેન રમેશભાઈ સંઘવી તથા માન્ય વડીલ શ્રી હર્ષભાઈ સંઘવી, આપણા પરિવારના રમેશભાઈ ભુરાલાલ સંઘવીનું દુઃખદ અવસાન થયું, તેનાથી
આપની સાથે અમો પણ શોખની લાગણી અનુભવીએ છીએ, આપના દુઃખમાં અમો પણ સહભાગી છીએ. જેનો જન્મ છે તેનું મૃત્યુ પણ નક્કી જ છે, જેનો સંયોગ છે તેનો વિયોગ પણ નક્કી જ છે. આપણું જીવન સંધ્યાનો રંગ શ્રેણી શરીક છે, મૃત્યુ પણ અનિશ્ચિત બનનારી ઘટના છે. રાજા હોય કે તીર્થંકર હોય, મૃત્યુથી કોઈ બચી શકતું નથી તેવું વિચારી આપ ક્ષમતા ધારણ કરશોજી. શરીર તો નાશવત છે પણ આત્મા શાશ્વત છે. આત્માના શાશ્વતપણાનો આદર કરીને આપ સૌ જીનેશ્વર પ્રભુનો કથિક આદિત્ય ભાવના આદિનું ચિંતન કરશોજી. ફૂલ ભરે ખરી પડ્યું પણ સુવાસ તો ફેલાવી ગયા. સદગતનો સ્વભાવ ખૂબ જ મિલનસાર, સરળ અને માયાળુ હતો. તેમનો હસમુખો ચહેરો કદી પણ ના ભૂલાય તેઓ શ્રીના જીવનમાં યથાશક્તિ ધર્મ આરાધના કરી છે. નવા ભવમાં પણ જૈન ધર્મ પામી વિશેષ આરાધના કરી શાશ્વત સુખના ભોગતા બને એ જ અભ્યર્થના. જય મહાવીર. આત્મીયજનો, આટલા બધા ધર્મગુરુના સંદેશ, સંઘ અને સમાજ વતી આટલા શ્રદ્ધાંજલિ પત્ર, ફરી એકવાર કહીશ, અરીસામાં જોવાલાયક વ્યક્તિ નહીં બનવાનું. અરીસામાં જોવાલાયક વ્યક્તિ નહીં બનવાનું. આપણા ગયા પછી આપણા ગુણો ચોપડા પર છપાઈ જાય એવું વ્યક્તિત્વ બનવું બહુ જરૂરી છે સાહેબ. આટલા બધા સાહસ ભર્યા અને સુકૃતના ને પુણ્યના કાર્યો કર્યા હશે, પણ શ્રાવક ધર્મના નિયમ પ્રમાણે અહીંયા માત્ર સુકૃતનું વર્ણન છે, જેથી કરીને બીજાને શાસનમાં સુકૃત કરવાની પ્રેરણા મળે. જૂનાગઢ તીર્થમાં અમીજરા પાર્શ્વનાથ ભગવાનને ચાંદીની આંગી તથા સંપૂર્ણ ચાંદીનો મુગટ અર્પણ કરનાર આ પરિવાર, ફોનેક્સ એપાર્ટમેન્ટમાં શીતલનાથ દેરાસરમાં કેશરિયાજી આદિનાથ ભગવાનની પ્રતિષ્ઠા, જૂના દિશામાં પ્રતિષ્ઠા વખતે ભગવાનના મામા મામી અને મુનિમજી બનવાનો લાભ, કાકેર ગામમાં કુળદેવી માતાજીના આખા વર્ષના દરેક દર્શનાર્થીઓને ભોજન કરાવવાનો પણ લાભ લીધો. અહીંયા જેટલા છો, અનેકાંતવાદનો દર્શન કરાવનારી જીન શાસન છે. ઉબલા हुआ पानी पीना चाहिए, विज्ञान अब स्वीकारता है, हमारा शास्त्र तो पुरानी किताबों में लिखकर प्रेजेंट करता है. बीते हुए 2 साल वायरस के कारण सब लोग मास्क पहनते थे. उसमें से 2 बंदे बोले, अरे रे रे, हम जिसको मास्क कहते हैं वो तो जैन धर्म की मुपत्ति है, कितने सालों से हमारी परंपरा चलती है. किसी ने पूछा, हर धर्म में भगवान 1, 2 या 3 होते हैं, आपके धर्म में भगवान 24 क्यों होते हैं? मैंने कहा, हमारे जिन शासन में हम प्रभु को परमात्मा कहते हैं. परमात्मा का प यानी 5, र यानी 2, माँ यानी 4.5, त यानी 8 और वापस माँ यानी 4.5. इसको काउंट करो, प यानी 5 और र यानी 2 यानी 7 हुए, 4.5 मतलब 11.5, वापस त यानी 8 यानी 19.5 और वापस माँ यानी 4.5, 19.5 और 4.5 24 हुए. परमात्मा का टोटल 24 होता है, इसके लिए हमारे भगवान 24 है. हमारे धर्म में पचखाड़ के बिना तप नहीं होता. हमारे धर्म में पंचम गति मुक्ति के दर्शन, मोक्ष के दर्शन होते हैं. और हमारे धर्म में अगर अच्छा काम करो तो खुद भगवान बन सकते हो. इसीलिए तो किसी ने लिखा है, ये आत्मा परमात्मा बनना चाहता है. પરમાત્માથી રંગાશે મારો આત્મા, પરમાત્માથી રંગાશે મારો આત્મા, પરમાત્મા બની જશે મારો આત્મા. ઓ પરમાત્મા બની જશે મારો આત્મા. થાશે પ્રભુનું મિલન વાત વાતમાં, થાશે પ્રભુનું મિલન વાત વાતમાં. પરમાત્મા બની જશે મારો આત્મા. ઓ પરમાત્મા બની જશે મારો આત્મા. આત્મની પરમાત્મનો જે સંગ જડ્યો છે રાજ, આત્મની પરમાત્મનો જે સંગ જડ્યો છે રાજ. હરખ હરખ મન હરખ હરખ માં
વિનંતી કરું છું શ્રી ડીસા શ્રીમાળી જૈન મિત્ર મંડળ સુરતના પ્રમુખશ્રીને કે આપ પધારશો અને જે સંદેશ આપ લાવ્યા છો એનું પઠન કરશો. આશીષભાઈ, આપને વિનંતી કરું છું કે આપ અહીં પધારશો અને જે સંદેશ આપ લાવ્યા છો સમાજનો એનું પઠન કરશો. બહેન શ્રી દેવિન્દ્રાબેન, શ્રી હર્ષભાઈ, પુત્ર વધુ પ્રાચીબેન, પુત્રી કિંજલબેન, નેહલબેન, કાજલબેન તથા હેનીબેન, પૌત્ર આયુષ, પૌત્રી નિર્વા તથા સમસ્ત ભુરાલાલ પીતંબર સંઘવી પરિવાર. શ્રી રમેશભાઈના દુઃખદ અવસાનથી આપ સૌ અત્યંત દુઃખની લાગણી અનુભવતા હશો. આપ શ્રીના આ દુઃખમાં અમો સૌ સહભાગી છીએ. સ્વર્ગસ્થ રમેશભાઈ આરબીના હુલામણા નામે ઓળખાતા હતા. ખૂબ જ સરળ સ્વભાવી અને હસમુખા હતા. ઉદારતા તેમના જીવનનો મહત્વનો ગુણ હતો. પુત્રની રાજકીય સિદ્ધિઓમાં તેમના સંસ્કારોનો મહામૂલો ફાળો હતો. તેઓ સમાજના કોઈ પણ કામમાં આર્થિક રીતે યોગદાન આપતા હતા. તેમની જીવન યાત્રા દરમિયાન અનેક નાના મોટા સુકૃત્યો કરેલા. સમેત શિખરજીની યાત્રા પ્રવાસમાં સંઘપતિ, પાલિતાણા છરીપાલી સંઘમાં સંઘપતિ, અમરેલીથી જુનાગઢ છરીપાલી સંઘમાં સંઘપતિ, સિનિયર સિટીઝન આબુ યાત્રા પ્રવાસના સંઘપતિ, કાકેર શ્રી સમોર માતાજીના સંઘપતિ વગેરે. આવા એમના દામ ધર્મની પૂરી અનુમોદના કરીએ છીએ. ગમે તે ઉંમરે કુટુંબના વડીલની વિદાય અત્યંત વસમી હોય છે. જેનો જન્મ છે તેનું મૃત્યુ નિશ્ચિત છે. કુદરતના આ અકળ કાનૂન આગળ માનવી લાચાર છે. કુટુંબ પર આવી પડેલા દુઃખને પરમ કૃપાળુ પરમાત્મા સહન કરવાની શક્તિ આપે અને તેમના આત્માને પરમ શાંતિ આપે એવી પ્રભુ પાસે પ્રાર્થના કરીએ છીએ. ઓમ શાંતિ, ઓમ શાંતિ, ઓમ શાંતિ. લિખિતન શ્રી ડીસા શ્રીમાળી જૈન મિત્ર મંડળ સુરત પ્રમુખશ્રી. આપનો આ તબક્કે અમે ઋણ અનુભવીએ છીએ. સુશ્રાવક હર્ષભાઈ સંઘવી, સુશ્રાવિકા તથા પરિવાર, નવસારીથી પૂર્ણચંદ્ર મહારાજ સાહેબના ધર્મલાભ, અહીંયા મોટા મહારાજ સાહેબ શ્રી પ્રબોધ ચંદ્રસુરી આદિ થાણા ઘણા સુખ શાતામાં છીએ. આપ સૌ પરિવાર સુખ શાતામાં હશો એવી પ્રભુ કૃપા. આજરોજ આપના પિતા શ્રી રમેશભાઈ દેવલોક પામ્યા જાણ્યું. આપના પરિવાર ઉપર અણધાર્યું આફત આવ્યું. પ્રભુ આપને સહન કરવાની શક્તિ આપે. એમની પાછળ આપ શોકમગ્ન થાઓ એના કરતાં ધર્મ ધ્યાન, શુક્લ ધ્યાન કરજો. એમના નિમિત્તે ધર્મમાં, જીવદયામાં સારામાં સારું ઉત્કૃષ્ટ કાર્ય કરજો. આપ સૌ પરિવાર ધર્મમાં વધુમાં વધુ આગળ વધો, લાભ લ્યો અને નજીકના ભવમાં મોક્ષ માર્ગી બનો એવા આશીર્વાદ. લિખિતંગ પૂર્ણચંદ્ર મહારાજ સાહેબ ઓલપાડવાલાના ધર્મલાભ. સુશ્રાવિકા દેવેન્દ્રબેન તથા હર્ષભાઈ સંઘવી, આપના પરિવારના શિર છત્ર શ્રી રમેશભાઈ સંઘવી તારીખ 17 ઓગસ્ટ 2024ના રોજ સ્વર્ગવાસ થયા. એ સમાચાર મળ્યા. તેઓ પોતાના જીવનમાં સાદગીભર્યું અને ધર્મ ભાવનાથી યુક્ત જીવન જીવી ગયા અને આપનામાં ધર્મ ભાવના, શાસન રક્ષા, દેશ પ્રત્યેની ભક્તિ અને સમર્પણ ભાવના સુંદર બીજ રોપી ગયા. સદગતનો આત્મા પરંપરાએ સદગતિ પામી મોક્ષ સુખનો ભોગતા બને એ જ અમારી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના. અમારા શ્રી સંઘ તરફથી ભાવભીની શ્રદ્ધાંજલિ. લિખિતંગ શ્રી વેસુ તપ્પાગચ્છ જૈન સંઘ, વીઆઈપી રોડ, સુરત. શ્રી દેવેન્દ્રાબેન તથા હર્ષભાઈ તેમજ સંઘવી ભુરાલાલ પીતાંબર દ્વારા પરિવાર. આપણા પરિવારના વડીલ શ્રી રમેશભાઈના દુઃખદ અવસાનથી અમો અત્યંત દુઃખની લાગણી અનુભવીએ છીએ. નિકટના સ્વજનની વિદાય કોઈ પણ ઉંમરે થાય તે પરિવાર માટે વસમી જ હોય છે, પરંતુ નિયતિ બળવાન હોય છે. આપ સૌ પરિવારજનોને આ દુઃખ સહન કરવાની પ્રભુ શક્તિ આપે એ જ પ્રાર્થના. શ્રી ઉમરા જૈન સંઘ પણ આપણા દુઃખમાં સહભાગી છે. સદગત રમેશભાઈ પરોપકારી, મિલનસાર, હસમુખી પ્રકૃતિ ધરાવતા હતા. એમના કરેલા સત્કાર્યોની અનુમોદના. સદગત શ્રી રમેશભાઈનો આત્મા સદાય જૈન શાસનથી વાસિત રહે અને શાંતિને પામે એવી પ્રભુને પ્રાર્થના કરીએ છીએ. શ્રી ઉમરા શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ તરફથી આપને પણ સંવેદના. આ તબક્કે અમે વિવિધ સંસ્થાના મોભીઓનો
આભાર વ્યક્ત કરીએ છીએ, એમનો ઋણ અનુભવીએ છીએ. શ્રી રાંદેર રોડ જૈન સંઘ, શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સુરત, સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, શ્રી રાજપુર ડીસા પાંજરાપોળ ડીસા, ઉત્તર ગુજરાત પાટીદાર સમાજ, ઉમિયાધામ વરાછા, ઉમિયાધામ ડિંડોલી, ભાટેના, અમીઝરા, સમસ્ત પાટીદાર સમાજ સુરત, સૌરાષ્ટ્ર પાટીદાર સમાજ સુરત, ખોડલધામ સમિતિ સુરત, અનાવિલ બ્રાહ્મણ સમાજ સુરત, સમસ્ત બ્રહ્મ સમાજ સુરત, ઉત્તર ભારતીય સમાજ સુરત, રાજપુરોહિત સમાજ સુરત, કાંઠા વિભાગ કોળી પટેલ સમાજ સુરત, ઉત્તર ગુજરાત સર્વજ્ઞાતિ સમાજ, મા કાલી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ, અગ્રવાલ વિકાસ ટ્રસ્ટ, શ્યામ મંદિર ટ્રસ્ટ સુરત, ફોસ્ટા, અગ્રવાલ પ્રગતિ ટ્રસ્ટ, અગ્રવાલ સમાજ ઘોડદોર રોડ, રાણી સતી મંદિર ટ્રસ્ટ, સેવા ફાઉન્ડેશન, અગ્રવાલ વિદ્યા વિહાર સ્કૂલ, અગ્રસેન ઇન્ટરનેશનલ સ્કૂલ દાંડી, સિંધી સમાજ, જૈન તેરાપંથ સમાજ, વિપ્ર ફાઉન્ડેશન, રબારી સમાજ, માહેશ્વરી સમાજ, સિરવી સમાજ, રાજપૂત સમાજ, રાજસ્થાન યુવા સંઘ, સમસ્ત આદિવાસી સમાજ, શાંતમ પરિવાર, જાટ સમાજ, રાજપુરોહિત સમાજ, જૈન યુવા મંડળ, ગૌડ બ્રાહ્મણ સમાજ, સુરભી સેવા સમિતિ, લાયન્સ ક્લબ, પ્રજાપતિ સમાજ, સુથાર સમાજ, ગુર્જર ગૌર સમાજ, પરીખ વિકાસ ટ્રસ્ટ, રાવલ સમાજ, ખત્રી સમાજ, ડાયમંડ એસોસિએશન, કુણબી મરાઠી સમાજ, સુરત સીએ એસોસિએશન, બિલ્ડર એસોસિએશન, ક્રેડાઈ, શ્રી શ્યામ મંદિર સુરત ધામ, પ્રજ્ઞા સેવા ફાઉન્ડેશન, ગુજરાત રાજ્ય એસટી કર્મચારી મહામંડળ, ધી રાંદેર પીપલ્સ કોઓપરેટિવ બેંક, સુરત ડિસ્ટ્રિક્ટ ઓલ સ્પોર્ટ્સ એસોસિએશન, ડેમ્પો સ્પોર્ટ્સ ક્લબ, સુરત ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશન, ન્યૂ રાંદેર રોડ નાગરિક કન્ઝ્યુમર્સ એન્ડ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી, રાંદેર જૈન લાડુઆ શ્રીમાળી પંચાયત ટ્રસ્ટ રાંદેર, શ્રી કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ જીર્ણોદ્ધાર ટ્રસ્ટ, એજે ચેરિટેબલ ટ્રસ્ટ, 84 તાલુકા કાંઠા વિસ્તાર કોળી સમાજ, અખિલ ભારત સિંધી બ્રહ્મ ખત્રી પંચાયત, રાજસ્થાન યુવા સંઘ સુરત, અખિલ ભારતીય ક્ષત્રિય રાજપૂત સમાજ, ગોડાદરા મહારાણા પ્રતાપનગર, પૂજ્ય સિંધી બ્રહ્મ ખત્રી પંચાયત સુરત, રાજસ્થાન ક્ષત્રિય રાજપૂત સમાજ, ગોપાલક ભરવાડ સમાજ, શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ વેસુ. હું વિનંતી કરું છું શ્રી શ્રેણિકભાઈ વિદાણીને કે આપ આ તબક્કે ઉપસ્થિત થશો. सर जी, किसी ने पूछा बाप किसको कहते हैं? जैसे हर्ष जी ने कहा ना, अपने आप को गरीब और परिवार को श्रीमंत बना दे, बाप उसी को कहते हैं. खुद फटी हुई चप्पल पहनेगा लेकिन बेटे को स्कूल के शूज लेने के लिए दिल खोल दे, बाप उसी को कहते हैं. खुद नहाने की साबु से दाढ़ी करेगा लेकिन बेटे के लिए जिलेट क्रीम तक दौड़ जाएगा, बाप उसी को कहते हैं. और आगे की बात कहूं तो फटी हुई बनियान खुद पहनेगा लेकिन बेटे को हाई फाई कपड़े लेकर देगा, बाप उसी को कहते हैं. 35 साल तक HMT की घड़ी पहनकर कर कसर थोड़ी सी कर लेगा लेकिन परिवार की और संतानों की हर खुशी को पूरा करे, बाप उसी को कहते हैं. नाम तेरा पिता पहचान तेरी, हो जिए जिस सहारे पे तू, पिता से वो सांस मिली है पिता
रब तेरा ईश्वर परमेश्वर जितने भी रब है नूर तेरा तुझ में ही सब है ईश्वर परमेश्वर जितने भी रब है नूर तेरा तुझ में ही सब है बाकी सब सपने होते हैं अपने तो अपने होते हैं अपने तो अपने होते हैं ओ पिता का मोल है क्या पास रह के जाना नहीं प्यार पिता से करूं ये कह न पाए कभी है पिता सब तेरा ईश्वर परमेश्वर जितने भी रब है नूर तेरा तुझ में ही सब है ईश्वर परमेश्वर जितने भी रब है नूर तेरा तुझ में ही सब है आसमान में अगर सूरज न हो तो ब्रह्मांड का विकास अटक जाता है सर जी। इसीलिए किसी ने कहा है परिवार में पिता ना हो तो परिवार का विकास अटक जाता है। पिता को आसमान के सूरज के साथ जोड़ा है। 4 उंगलियां और 1 अंगूठा। 4 उंगलियों से अंगूठा बहुत दूर है सर जी, मगर ये अंगूठा अगर अपना नेटवर्क बंद कर दे तो 4 उंगलियां काम करना बंद कर देगी सर जी। 4 उंगलियों का बेस्ट सपोर्ट है ये अंगूठा। एक बॉल पेन या चम्मच भी पकड़नी है तो उंगली को अंगूठे का सपोर्ट चाहिए। ज्ञानी जन कहते हैं ये 4 उंगलियां ये परिवार है और ये अंगूठा वो पिता है। हाथ के अंदर अगर अंगूठा नहीं है तो पूरा हाथ अपना वर्क नहीं कर सकता सर। इस तरह से घर में पिता ना होना घर को चलाना बहुत मुश्किल हो जाता है। ગિરનારની ઊંચાઈ જેવો કોઈ અડીખમ વિશ્વાસ હોય ને તો એ પિતા છે। સિદ્ધાચલ તીર્થ જેવું કાન પકડીને કોઈ ઘરમાં બધાને સીધું ચલાવતું હોય ને તો એ પિતા છે। આત્મીયજનો પિતા એ બહુ ઊંચો તીર્થ છે અને પિતાની પ્રકૃતિ સુધી પહોંચવું બહુ નસીબવાળાનું પુણ્ય હોય તો જ સમજી શકે। લોકોને મમ્મી બહુ ગમે, પપ્પા ઓછું ગમે। મમ્મીને જોઈને આનંદ થાય, પપ્પાને જોઈને સંકોચ થાય, કારણ કે મમ્મીના મુખ પર સંતાન માટે સ્માઇલ હોય અને પપ્પાના મુખ પર બાળક માટે હંમેશા થોડો ગુસ્સો તો હોય જ। મમ્મી આવે તો આપણે બોલીએ હાશ મમ્મી આવી ગઈ, પણ મારા વાલા પપ્પા તો ઘરેથી જોબ પર જાય ને ત્યારે જ બોલીએ હાશ પપ્પા ગયા, હવે નાચો કૂદો સાંજ સુધી ચિંતા નથી। પણ એક વાત કહું, પપ્પા અને મમ્મીમાં ફરક શું ખબર છે? મમ્મી છે ને ઘરમાં ન હોય ને તો બહુ યાદ આવે, પણ પપ્પા છે ને દુનિયામાં ન હોય તો બહુ યાદ આવે સાહેબ। મમ્મી છે ને એ તુલસીનો ક્યારો કહેવાય, જેટલા સાંભળો છો સાંભળજો સાહેબ। આજનો આ સંદેશ છે રમેશચંદ્રભાઈ વતી કે આ પરિવારે પિતાની વિદાય જોઈ છે, પણ આપના ઘરે મમ્મી અને પપ્પા હોય તો એને હેત સમય અને વાત્સલ્ય આપી દેજો। જેમણે તમારો હાથ પકડી મોટા કર્યા છે, જિંદગીના છેવાડે એનો હાથ પકડી એને ભરપૂર સાથ આપી દેજો। થેન્ક યુ। આ તબક્કે અમે આભારી છીએ, ઋણી છીએ પંજાબી સમાજ સુરત, પ્રવાસી ઓડિયા પરિવાર સુરત, ઝાલાવાડ જૈન સંઘ
અને સાથે જ એ તમામ સંસ્થાઓના કે જેઓએ પોતાની સંવેદના અહીં અભિવ્યક્ત કરી છે. હું શ્રેણિકભાઈ વિદાણી આપને વિનંતી કરું છું કે આપ અહીં પધારશો અને આપની ભાવ સંવેદના જે છે એ અભિવ્યક્ત કરશો. સ્વર્ગસ્થ રમેશભાઈ ભૂરાલાલ સંઘવી, જેમના વિરાટ મિત્ર સમૂહ, સ્વજન સમૂહ અને સેવા કાર્યોની સુવાસના મૂળ જે પંથક અને સમાજ સાથે સંકળાયેલા છે, તે ડીસા પંથક સમાજનું એક ઉજળું, લાગણીશીલ, ઉદારદિલ અને સાચકલું માણસાઈ ભર્યું વ્યક્તિત્વ એટલે રમેશભાઈ સંઘવી. પોતાના પ્રમાણિક સ્વપુરુષાર્થ બળે જેમને જીવનની સમૃદ્ધ ઇમારત ચણી અને સાથે સાથે અનેક મિત્રો, સ્વજનો સાથેના સાચકલા સંબંધની મૂડી ઉપાર્જન કરી. કોઈ પણ સત્કાર્ય હોય અને વિશેષ કરીને જીવદયાનું કોઈ પણ સત્કાર્ય ક્યારે પણ હોય ત્યારે એમની આંખોમાંથી, એમના હૃદયમાંથી, એમના મસ્તિષ્કમાંથી હંમેશા અનુદાન, સહયોગ, લાગણી અને હૂંફના ઝરણા વહેતા મેં નહીં અનેક લોકોએ જોયા છે. અને એવા સત્કાર્યોમાં હંમેશા એમનો સહયોગ રહ્યો. અને આમ છતાં કોઈ પણ જગ્યાએ, કોઈ પણ સંસ્થામાં, સંઘમાં, જૂથમાં હોદ્દાઓથી કે આગળ આવવાની વૃત્તિથી દૂર રહીને એમને હંમેશા આ સત્કાર્યોની ઇમારત ચણી અને એની સુગંધ આજે એમનો પરિવાર, એમનો સમાજ, સુરત નહીં પરંતુ સમગ્ર સમાજ, ગુજરાત રાજ્ય અને આટલો મોટો વિરાટ સમૂહ અનુભવી રહ્યો છે. તેમના આત્મશ્રેયાર્થે શ્રી હર્ષભાઈ સંઘવી અને એમના પરિવાર તરફથી જે સુકૃતોની સરવાણી થવાની છે એની પ્રાસંગિક જાહેરાત આપણને સૌને અનુમોદનાનું નિમિત્ત પૂરું પાડશે. શ્રી રમેશભાઈ ભૂરાલાલ સંઘવીના આત્મશ્રેયાર્થે 100થી વધુ વર્ષ જૂની જૂના ડીસા પાંજરાપોળના પશુઓના શેડ માટે 21 લાખ રૂપિયાનું અનુદાન જાહેર કરવામાં આવે છે. તેમજ રાજપુર પાંજરાપોળને 3,06,000 રૂપિયા, બિરડિયાજી પાર્શ્વનાથ જૈન તીર્થ સર્વસાધારણ ખાતામાં 25,000 રૂપિયા, લાલ બંગલા જૈન સંઘ સર્વસાધારણ ખાતામાં 25,000 રૂપિયા, ઉમરા જૈન સંઘ સર્વસાધારણ ખાતામાં 25,000 રૂપિયા. અને આ પરિવારના જે કુળદેવી છે સમોર માતાજી કાકરમાં, જેમનું મહિમાભર્યો મંદિર છે, ત્યાં 11,11,111 રૂપિયા. તેમજ બળોદર મુકામે ભગવાન શિવજીનું મંદિરનું નવનિર્માણ કરવા માટે અને સુંદર ચબૂતરા માટે તેમનું યોગદાન છે. આ બધું મળીને શુભ કાર્યો માટે 1 કરોડ રૂપિયાનું અનુદાન આત્મશ્રેયાર્થે પરિવાર તરફથી અર્પણ કરવામાં આવશે. આ ઉપરાંત રમેશભાઈના જે સપનો હતા સત્કાર્યોના, તેને પણ પરિપૂર્ણ કરવાની પરંપરા ચાલુ રહેશે. એમના સગાવાલાઓ, મિત્રો અને સ્વજનો તરફથી પણ સોનામાં સુગંધ રૂપે જે અનુદાન પ્રાપ્ત થયું છે. ચારે બહેનો તરફથી કિંજલબેન, નિમિતકુમાર, નેહલબેન, ભાવેશકુમાર, કાજલબેન, સંકેતકુમાર, હેનીબેન તરફથી 1,08,000 રૂપિયા જૂના ડીસા પાંજરાપોળને અર્પણ કરવામાં આવ્યા છે. 24,000 રૂપિયા રાજપુર પાંજરાપોળને અર્પણ કરવામાં આવ્યા છે. અને હર્ષભાઈ સંઘવીના કલ્યાણ મિત્રો તરફથી 11 લાખ રૂપિયા પાંજરાપોળમાં અર્પણ કરવામાં આવ્યા છે. દેવીબેનની ત્રણેય બહેનો તરફથી જૂના ડીસા પાંજરાપોળને 12,000 રૂપિયા અને રાજપુર પાંજરાપોળને 12,000 રૂપિયા અર્પણ કરવામાં આવ્યા છે. તેમજ જે સ્વજનો છે, સંઘવી કાંતિલાલ પિતાંબરદાસ જૂના ડીસા તરફથી 11,000 રૂપિયા જૂના ડીસા પાંજરાપોળને, ભાવેશભાઈ ક્રિયા જેમ્સને 1,11,111 રૂપિયા રાજપુર પાંજરાપોળને, 25,000 રૂપિયા જૂના ડીસા પાંજરાપોળને, સુરત હર્ષભાઈ સંઘવીના સ્ટાફ તરફથી વિમલાબેન, શાંતિલાલ, માંચનભાઈ શેઠ પરિવાર તરફથી જૂના ડીસા પાંજરાપોળને 21,000 રૂપિયા, અનેરી ડાયમંડ નિલેશભાઈ વિરવાડિયા તરફથી પાંજરાપોળને 27,000 રૂપિયા, અલ્પાબેન ગૌરાંગભાઈ આંબાણી તરફથી 21,000 રૂપિયા
મુકેશભાઈ અમરોલી ફોફાણી 27,000 રૂપિયા, ભણસાલી છોટાલાલ ચુનીલાલ તરફથી 5,000 રૂપિયા, તેમજ 1,01,000 રૂપિયા તપોવની ત્યાગ પરિવાર તરફથી હસ્તે નિર્વાણભાઈ અને 1,11,000 રૂપિયા માનનીય મુકેશભાઈ પટેલ ધારાસભ્ય શ્રી ઓલપાડ મંત્રી શ્રી ગુજરાત સરકાર તરફથી અર્પણ કરવામાં આવ્યા છે. તમામના સત્કાર્યોની અનુમોદના અને સ્વર્ગસ્થ રમેશભાઈ સંઘવીનો આત્મા જ્યાં હોય ત્યાં પરમ શાંતિને પામે, પરમ ઐશ્વર્યને પામે અને ઝડપટ સિદ્ધિગતિને પામે તેવી પ્રાર્થના સાથે આ અનુદાનની રકમ આપણે જાહેર કરીએ છીએ. તેમજ સુરેશભાઈ ખુમચંદભાઈ અજબાણી ધાનેરા તરફથી 51,000 રૂપિયા જીવદયા ખાતે ખર્ચવામાં આવશે. સર્વ સહયોગ કરનારાઓનો ખૂબ ખૂબ આભાર. અનુમોદના. અને હવે વિનંતી કરું છું આપ સૌ પોતાનું સ્થાન લઈ લેશો, કારણ કે આપણે સૌ શાંતિ પાઠ માટે હવે જોડાશું. વિનંતી કરું છું આપ સૌ હવે બેસી જશો. બંને હાથ જોડી આંખોને મીચી આપણે સૌ શાંતિ પાઠમાં જોડાઈએ. વિનંતી કરું છું જે મિત્રો હજી ઊભા છે પ્લીઝ આપ સૌ બેસી જશો. બધાને બૂટ ચપ્પલ પગરખા કાઢવા વિનંતી. પોતાના કારણ કે અંતર્મનને આપ સૌ ચોખ્ખું કરી લેશો અને શાંતિ પાઠ માટે આપ સૌ તૈયાર થઈ જાઓ. પ્લીઝ આપ સૌ બેસી જશો. સૌને બેસવા માટે આગ્રહપૂર્વક વિનંતી કરીએ છીએ. બેસીને જ પાઠ સાંભળવાનો હોય, ઊભા રહીને નહીં. કૃપા કરજો. મોબાઈલ સાયલેન્ટ કરજો. વડીલોને ન ફાવતું હોય બીજાની મદદ લેજો, કારણ કે કોઈ પણ કાર્યમાં મોબાઈલ વાગવું અવિનય થાય, તો આટલી મર્યાદા સાચવજો. 4 લાઈનો આપું છું. રમેશચંદ્રભાઈ પોતે ગાઈ રહ્યા છે એવી રીતે સાંભળજો. ત્યાર પછી હાથ જોડી શાંતિ પ્રાર્થના, ત્યાર પછી 3 સ્મરણ બૃહદ શાંતિ, અને આખી પ્રાર્થનાનો પૂર્ણાહુતિ થશે ત્યારે આપ બધા ધીરે ધીરે પ્રસ્થાન કરશો મળીને. ત્યારે અમને 4 લાઈનો પરિવારે ગાવા માટે કહી છે, એ અમે રજૂ કરશું. બધા જ જતા રહેશે ને પછી અમે જશું એ ભાવ સાથે. હાથ જોડી શાંતિ પ્રાર્થના. એનાથી પહેલા હું ખાસ એક નાનકડી લાઈન કે મગદલ્લા નાગેશ્વર પાર્શ્વનાથ દેરાસરના પ્રાંગણમાં જે ઉદ્યાન તપ થવાના છે તેમાં પણ જેમણે 11 લાખ રૂપિયાનું અનુદાન અર્પણ કર્યું છે એવું વ્યક્તિત્વ એટલે રમેશચંદ્રભાઈનું પરિવાર, જેમાં દેવની ચમક લઈને દેવિન્દ્રાજી આવ્યા, આનંદ સ્મિત લઈને હર્ષ આવ્યા, પ્રેમ વાત્સલ્ય લઈને પ્રાચી જોડાયા, આયુષ્યની દોરી બની આયુષ આવ્યા, અને નીતિ નિયમ સાથે વાત્સલ્ય જોડવા નિર્વા આવી. કમળની આંખો જેવી કિંજલ, નેહ નીતરતી નેહલ, સૌ કોઈની નજરથી બચાવે એવી પવિત્રતા લઈને કાજલ મળી, અને હસતી રમતી મધની મીઠાશ જેવી હેની મળી. જીવનમાં સત્કાર્યોના નિમિત્ત બનવાના હતા એટલે જ તો જમાઈ નિમિત્ત કુમાર મળ્યા. સાધર્મિક વાત્સલ્યની ભાવના ઊંચી એટલે જ ભાવેશ કુમાર મળ્યા, અને ઈશ્વરના સંકેતને સમજતા હતા એટલે જ તો જમાઈ સંકેત કુમાર મળ્યા. પ્રસંગમાં હંમેશા પ્રસન્ન રહે એટલા માટે પ્રસમ મળ્યા. નિસર્ગના રમ્યતા જેવું વાતાવરણ એમનું જીવન એટલે નિસર્ગ મળ્યા. એમના જીવનમાં કરિશ્માઓ થતા રહ્યા એટલે જ તો કરિશા આવ્યા. નંદીની જેમ જીવાની જેમ શુદ્ધ જીવન જીવનાર એ ભૂરીબેન ભુરાલાલભાઈ પિતાંબરદાસ સંઘવી પરિવારના સુપુત્ર, વિમળાબેન છોટાલાલભાઈ ચુનીલાલભાઈ ભણસાલી પરિવારના જમાઈ, રમીલાબેન નાનુભાઈ, મધુબેન પ્રવીણભાઈ, અંજનાબેન વિજયભાઈ, શારદાબેન હસમુખભાઈ, રંજનબેન પ્રકાશભાઈ, ભાવનાબેન શૈલેષભાઈ એવું જેમનું સાસર પરિવાર, અને વડીલોમાં કાંતિલાલભાઈ પિતાંબરદાસ સંઘવી પરિવાર તથા લીલાબેન એટલે કે સમસ્ત લીલાબેન કાંતિલાલભાઈનું પરિવાર, પ્રકાશભાઈ, આશાબેન, ગિરીશભાઈ, રીટાબેન, અશોકભાઈ, નૈનાબેન તથા વિનોદભાઈ, અને અહીંયા જેટલા ઉપસ્થિત છો બધા વતી હાથ જોડી શાંતિ પ્રાર્થના કરીએ. એનાથી પહેલા રમેશચંદ્રભાઈ કહે છે, વીતેલા ભવથી વર્તમાન ભવ સુધી કદાચ કોઈકને મન વચન કાયાએ આ રમેશે દુભવ્યું હોય તો આજે આ રમેશ બધાની આગળ હાથ જોડીને મિચ્છામી દુક્કડમ કહે છે, મારી ગતિ ઉચ્ચ બને એટલે મને ક્ષમા આપજો, મારી ભૂલ થઈ હોય તો મને માફ કરજો. અને એક નાનકડી વિનંતી 4 દીકરી અને 1 દીકરાને કરે છે, પુત્ર વધુ અને જમાઈઓ સાથે, કે જેમ મને, હું તો એક નાવ છું, મને હલેસા આપી આપીને જે સાચવે ને એ મારી ધર્મ પત્ની મારા વગર એકલા થઈ જશે, એને ભરપૂર સમય આપજો, સ્મિત આપજો, કે મારા જીવન સાથીને મારી યાદ ઓછી અને તમારો આનંદ વધારે મળે. આ ભાવ સાથે જતા જતા એટલું જ કહીશ તમને બધાને કે સાંભળજો. कल खेल में हम हो न हो, गर्दिश में तारे रहेंगे सदा,
भूलोगे तुम, भूलेंगे वो, पर हम तुम्हारे रहेंगे सदा। रहेंगे यही अपने निशान, इसके सिवा जाना कहाँ। जीना यहाँ, मरना यहाँ, इसके सिवा जाना कहाँ। मैं क्षमा चाहता हूं, मगर एक विनती है, जब हमको मोबाइल आता है तो हम हाथ को कान तक ले जाते हैं, पौने घंटे तक नहीं थकते, क्योंकि ये मुद्रा मोबाइल स्वीकारने की है। इस तरह प्रार्थना करने की मुद्रा है, दिल तक हाथ को लेके जाना है, क्योंकि घुटने में भगवान को नहीं बिठाते, दिल तक बिठाते हैं। जिस तरह से हर्ष जी ने हाथ छोड़ा है, वही भावना से भगवान दिल में बैठते हैं। थकना मत सर जी, 10 मिनट तक इस तरह से ही रहना है। और एक लाइन है, हम सबको साथ में गानी है, क्योंकि प्रार्थना सामूहिक होती है। और वो लाइन है, परमात्मा ए आत्माने परम शांति आपજો। आप બધા બોલશો, આપમાંથી એક પુણ્યશાળીનો અવાજ ઉપર પહોંચવાનો છે। તો આપ બધાની ભાવના, और भावना क्या रखनी है? रमेश चंद्र जी की आत्मा को शांति, मेरी और आपके मन की शांति, और इस ब्रह्मांड के सभी जीवों की शांति की भावना जोड़े रखनी है। हे नाथ जोड़ी हाथ पाए, प्रेम थी सो मांगिए। शरणों मरे साचो तमारो, ए हृदय थी मांगिए। जे जीव આવ્યો આપ શરણે, ચરણમાં અપનાવજો। પરમાત્માએ આત્માને પરમ શાંતિ सब बोलेंगे। આપજો। परमात्मा परम शांति आपजो। મળે મોક્ષ કે સુખ સ્વર્ગના, આશાયુ રે સિંધી નથી। યો દેહ દુર્લભ માનવીનો, ભક્તિ કરવા ભાવથી। સાચું બતાવી રૂપ શ્રી અરિહંત હૃદયે સ્થાપજો। परमात्माए आत्माने परम शांति सब लोग बड़ी आवाज से जो। परमात्मा शांति आपजो। शांति शांति शांति। जिन शासन के 24 तीर्थंकर में एक ही तीर्थंकर ऐसे हैं जो आपको इस ब्रह्मांड के सब जिनालय में मिलेंगे, और वो है शांतिनाथ, मूल नायक। यहाँ तो उनके बाजू में, यहाँ तो उनके बाजू की डेरी में, अगर कहीं पर भी नहीं मिलेंगे तो त्रिगड़े गढ़ पर स्नात्र तो शांतिनाथ का ही होता है, क्योंकि मुझे और आपको सबको शांति चाहिए। 3 स्मरण, ये 10 मिनट का स्वाध्याय है। आपको हाथ जोड़कर आंख बंद करके सुनने की भावना उत्पन्न हो, तो इसके जैसा मेडिटेशन नहीं है। बहन को मुंबई से यहाँ तक इसीलिए बुलाया गया है, क्योंकि इनके स्वर में ये शांति एक अनमोल मेडिटेशन है। मैं भी आपके साथ जुड़ता हूँ, आंख बंद, हाथ जोड़ के। नमो अरिहन्ताणं, नमो सिद्धाणं, नमो आयर्याणं, नमो वज्रायाणं, नमो लोई सप्पसाहुणं, एसो पञ्चणमुक्कारो, सव्व पापपणासनो, मङ्गलाणं च सव्वेसं, परमं हवै मङ्गलम्। उवसग्गहरं पासं
पासं वन्दामि कमघनमुक्तं विसहर विसनिन्नासं मङ्गलकल्याण आवासं विसहर फूलिङ्गमन्तं कंठे धारे जो सयामणो तस्य गहरोगमारी दुष्ट जरा जंती वसामम चिट्ठौ दूरे मंतो तुझ पणामो वी बहु फल होई नर तिरिये सुवी जीवा पावंती न दुख दो गच्छम तुह समते लते चिंतामणि कप पाय वबहिये पावंती अविखेणं जीवाय रामरं ठाणं यसंधुओ महायस भक्ति भर निपरेण ह्य एण तादेव दिच्च बोहिं भवे भवे पास जन चंद भो भो भव्या शृणुत वचनं प्रस्तुतं सर्वमेतत् ये यात्रायां त्रिभुवन गुरो रारहता भक्ति भाज तेषां शान्तिर्भवतु भवता मर्हदाते प्रभावा दारोग्य श्री धृतिमति करी क्लेश विध्वंस हेतु भो भो भव्य लोका इह हि भरतैरावत विदेह संभवानां समस्त तीर्थकृतां जन्मन्यासन प्रकम्पानन्तरमवधिना विघ्नाय सौधर्माधिपति सुघोषा घंटा चालनानन्तरं सकल सुरासुरेन्द्रै सह समागत्य सविनय मर्हद्द भट्टारकं गृहीत्वा गत्वा कनकाद्रि शृंगे विहित जन्माभिषेक शान्तिमुद्घोषयति यथा ततोऽहं कृतानुकारमिति कृत्वा महाजनो येन गतः सपन्था इति भव्यजनैः सह समेत्य स्नात्रपीठे स्नात्रं विधाय शान्तिमुद्घोषयामि तत्पूजा यात्रा स्नात्रादिमहोत्सवानन्तरमिति कृत्वा कर्णं दत्त्वा निशम्यतां स्वाहा ॐ पुण्याहं प्रियन्तां भगवन्तो अर्हन्त सर्वज्ञः सर्वदर्शन स्त्रीलोकनाथा स्त्रीलोकमहिता स्त्रीलोकपूज्यः स्त्रीलोकेश्वरः स्त्रीलोकोद्योतकरः ॐ ऋषभ अजित संभव अभिनंदन सुमति पद्मप्रभा सुपार्श्व चंद्रप्रभा सुविधि शीतल श्रेयांस वासुपूज्य विमला अनंत धर्म शांति कुंतु हर मल्ली मुनि सुव्रत नमी नेमि पार्श्व वर्धमानान्ता जिना शांता शांतिकरा भवन्तु स्वाहा ओम मुनयो मुनि प्रवरा रिपुविजय दुर्भिक्ष कांतारेषु दुर्गमार्गेषु रक्षन्तु नित्यं स्वाहा ओम श्री ह्रीं धृतिमति कीर्ति कांति बुद्धि लक्ष्मी मेधा विद्या साधन प्रवेश निवेशनेषु सुगृहीत नामानो जयन्तु ते जिनेन्द्राः ओम रोहिणी प्रज्ञप्ति वज्रशृंखला वज्रांकुशी अप्रतिचक्रा पुरुषदत्ता काली महाकाली गौरी गांधारी सर्वास्त्रा महाज्वाला मानवी वैरोट्या अच्युता मानसी महामानसी षोडश विद्या देव्यो रक्षन्तु नित्यं स्वाहा ओमाचार्योपाध्याय प्रभृति चातुर्वर्णस्य श्री श्रवण संघस्य शान्तिर्भवतु तुष्टिर्भवतु पुष्टिर्भवतु ओम ग्रहाश्चंद्र सूर्यांगारक बुद्ध बृहस्पति शुक्र शनैश्चर
राहु केतु सहिता सलोकपाला सोम यम वरुण कुबेर वासवादित्य स्कंद विनायक उपेता ये चान्येऽपि ग्राम नगर क्षेत्र देवतादयस्ते सर्वे प्रियन्ताम् अक्षिण कुस्कुष्ठांगारा नरपतयश्च भवन्तु स्वाहा। ओम पुत्र मित्र भ्रातृ कलत्र सुरत स्वजन संबंधी बंधुवर्ग सहिता नित्यं चामुत्प्रमोत्कारिण अस्मिंश्च भूमण्डलायतन निवासी साधु साध्वी श्रावक श्राविकाणां रोगोपसर्ग व्याधि दुःख दुर्भिक्ष दौर्मनुपशमनाय शान्तिर्भवतु। ओम तुष्टि पुष्टि रुद्धि वृद्धि मांगल्योत्सवा सदा प्रादुर्भूतानि पापानि शाम्यन्तु दुरितानि शत्रव परांखा भवन्तु स्वाहा। श्रीमते शान्तिनाथाय नमः शान्ति विधायिने त्रैलोक्य श्यामराधीश मुकुटाभ्यर्चिताङ्ग्रे शान्ति शान्ति करः श्रीमान् शान्तिर्दिशतु मे गुरु शान्तिरेव सदा तेषां येषां शान्तिर्गृहे गृहे। उन्मृष्ट हृष्ट दुष्ट ग्रहगति दुःस्वप्न दुर्निमित्तादि संपादित हित संपन्नां ग्रहणं जयति शान्ते श्री संग जगत जनपद राजाधीप राजसन्निवेशानां गोष्ठिकपुरमुख्याणां व्याहरणैः व्याहरैः शान्तिम्। श्री श्रमण संघस्य शान्तिर्भवतु श्री जनपदानां शान्तिर्भवतु श्री राजाधिपानां शान्तिर्भवतु श्री राज्यसन्निवेशानां शान्तिर्भवतु श्री गोष्ठिकानां शान्तिर्भवतु श्री पौरमुख्याणां शान्तिर्भवतु श्री पौरजनस्य शान्तिर्भवतु श्री ब्रह्मलोकस्य शान्तिर्भवतु। ॐ स्वाहा ॐ स्वाहा ॐ श्री पार्श्वनाथाय स्वाहा। एषा शान्ति प्रतिष्ठा यात्रा स्नात्रदवसानेषु शान्ति कलशं गृहीत्वा कुङ्कुम चन्दन कर्पूरागरु धूपवासकुसुमाञ्जलि समेत स्नात्र चतुष्कीकायां श्री संग समेत शुचि शुचि वपुः पुष्प वस्त्र चन्दनाभरणालङ्कृत पुष्पमालां कण्ठे कृत्वा शान्तिमुद्घोषयित्वा शान्तिपानीयं मस्तके दातव्यमिति। नृत्यं ति नृत्यं मणिपुष्पवर्षं सृजन्ति गायन्ति च मङ्गलानि स्तोत्राणि गोत्राणि पठन्ति मन्त्रान् कल्याणभाजो हि जनाभिषेके शिवमस्तु सर्वजगता परहितनिरता भवन्तु भूतगणा दोषाः प्रयान्तु नाशं सर्वत्र सुखी भवतु लोक। अहं तिष्ठयर्माया शिवा देवी तुम्हनर्निवासिनी अम्ह शिवं तुम्ह शिवं अशिवो वसमं शिवं भवतु स्वाहा। उपसर्गाः क्षयमयान्ति छिद्यन्ते विघ्नवल्लय मनाः प्रसन्नतामेते पूज्यमाने जिनेश्वरे सर्वमङ्गलमाङ्गल्यं सर्वकल्याणकारणं प्रधानं सर्वधर्माणां
सभी को 12 नवकार गिनने की विनंती है। नमो अरिहंताणम। यहाँ पर हम स्वरांजलि को विराम देते हैं। फिर से एक बार परिवार आप सभी के ऋण को स्वीकार करता है। आप धीरे धीरे सब प्रस्थान कर सकते हैं। परिवार की इच्छा थी कि माता पिता के स्मरणांजलि में एक इस गीत को प्रेजेंट किया जाए, तो हम इस गीत की प्रस्तावना करके विदा लेंगे। मुंबई से उत्तम छेड़ा और साथी कलाकार यहाँ पर पधारे। हमारी ओर से कुछ गलतियां हुई हो तो हम हाथ जोड़कर क्षमा मांगते हैं। ज्ञान की बातों में अशातना हुई हो तो हम क्षमा मांगते हैं। जिन्होंने शुरुआत में पचखाण स्वीकारे हैं वो 3 नवकार गिन के पचखाण को विराम दें। बस यही भाव के साथ आप सभी के जीवन को मंगलमय की भावना के साथ जोड़ते हुए माता पिता के साथ जुड़कर इस परिवार को ये शब्द हम अर्पण करते हैं।